શાસ્ત્રકાર બ્રહ્મર્ષિ ભગવાન આપણને પ્રાપ્ત થયેલ પરમાત્મા એની એક અલૌકિક ઓળખાણ આ મંગલ શ્લોકની અંદર આપી રહેલા છે. સંસારરૂપી રણ પ્રદેશ એની અંદર લીલા તણખલાના દર્શન, સૂકા તણખલાના દર્શન પણ દુર્લભ હોય, એના બદલે કલ્પવૃક્ષના દર્શન થાય, કલ્પવૃક્ષની પ્રાપ્તિ થાય. એવા પ્રકારનું અચ્છેરું આપણને આ કળિયુગ જેવા સંસારમાં પાંચમો આરો હુંડાઓ સરપીણી કાળ ભરત ક્ષેત્ર અને એની અંદર આપણને પ્રાપ્ત થયેલા પરમાત્મા એટલે કે કલ્પવૃક્ષને પણ ક્યાંય ટક્કર મારે તેવા પ્રકારના કલ્પવૃક્ષ આ લોકની ઈચ્છા કદાચ પૂરી કરી શકે, પરંતુ પરલોક માટેની વાત હોય, મારી દુર્ગતિ કેન્સલ કર, મને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવ, મારા પાપને પખાડવાનું કામ કર, મોક્ષ ગતિની મને પ્રાપ્તિ કરાવ, મને અર્યંત પદની પ્રાપ્તિ કરાવ, સિદ્ધ પદની પ્રાપ્તિ કરાવ, આવી માગણી તમે કલ્પવૃક્ષ પાસે મૂકો. દીપકભાઈ, પૂરી થાય કે ન થાય? માગણી પૂરી કરવાની તાકાત કલ્પવૃક્ષમાં નથી. જ્યારે આપણને પ્રાપ્ત થયેલા પરમાત્મા કલ્પવૃક્ષને પણ ટક્કર મારે તેવા, જેની આપણે છેલ્લા 3 દિવસથી વાત કરી રહેલા છીએ, દર્શનાત દુરિત ધ્વંસી, માત્ર દર્શન પરમાત્માના થાય અને આપણા પાપ પલાયન થવા માંડે, આવો અલૌકિક પ્રભાવ પરમાત્માનો છે. બસ આપણી પાસે અંદરમાં વિઝન જોઈએ. પરમાત્માના દર્શન ચામડાની આંખેથી કરતા કરતા હૃદયની આંખેથી, સમજણની આંખેથી, સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની ચક્ષુ એના માધ્યમથી પ્રભુના દર્શન કરતા આપણને આવડે તો આપણા પાપને પખાડવાનું કામ અર્યંત પરમાત્મા કર્યા વિના રહી. અને આવા પરમાત્માના દર્શન માટેની ટેક અને પ્રતિજ્ઞા એના પ્રતાપે ધનરાજ એને વરદાન માગવાની દેવે વાત કરી અને પત્નીની સલાહથી કયું વરદાન માગ્યું? આત્મકલ્યાણની અંદર સતત પ્રેરણા આપે એવા પ્રકારની સદબુદ્ધિ કાયમી ધોરણે મને પ્રાપ્ત. સદબુદ્ધિ માગી એટલે કે સિદ્ધ પદ એનું પોતે બુકિંગ કરાવી દીધું. સિદ્ધ પદ સદબુદ્ધિને બંધાયેલ છે અને સદબુદ્ધિ એટલે કે જેની અંદર આત્માને પ્રાયોરિટી ડગલે ને પગલે આપવામાં આવે એનું નામ સદબુદ્ધિ. ભાવેશભાઈ, જેમાં શરીરને પ્રાયોરિટી આપવામાં આવે, શરીરના સુખને પ્રાયોરિટી આપવામાં આવે એનું નામ દુર્બુદ્ધિ છે. રાતના ભૂખ લાગી એટલે રાતના ખાઈ લેવું, જરાય શરીરને તકલીફ પડવી જોઈએ નહીં. આ શું છે? દુર્બુદ્ધિ. શરીરને પ્રાયોરિટી આપવાનું કામ કર્યું, શરીરને બિલકુલ તકલીફ ન પડે એવી રીતે જીવન જીવવું છે એનું નામ દુર્બુદ્ધિ છે. આત્માને પ્રાયોરિટી આપી, આત્માને તકલીફ પડવી ન જોઈએ એવા પ્રકારનું જીવન જીવવું છે એનું નામ છે સદબુદ્ધિ. ભૂખ કકડીને લાગી હોય એ વખતે યાદ કરીએ, ભારતના 15,000થી વધારે સાધુ સાધ્વી ભગવંતો જીવનભર માટે જેમણે રાત્રિ ભોજનનો ત્યાગ કરેલો છે અને આવા સાધુ સાધ્વી ભગવાનને યાદ કરી એકાદ દિવસ ચોવિયાર કરવા ઘરે ગયા ને મોડું થઈ ગયું, સૂર્યાસ્ત થઈ ગયો, આપણે પાણી પીને હવે સુધી ચૂકવી દેવું છે, રાત્રિ ભોજન કરવું નથી, સાધુ સાધ્વી ભગવાનને નજરની સામે રાખી અને રાત્રિ ભોજનના પાપમાંથી બચી જવું છે. અને કેવા સાધુ સાધ્વી ભગવંતો માત્ર રાત્રિ ભોજનનો ત્યાગની જીવનભર એકાસનાની પ્રતિજ્ઞા કરનારા પણ સાધુ સાધ્વી ભગવંતો આ કાળમાં વિદ્યમાન છે. માત્ર એકાસનું નહીં, આવતા ભવે આંબેલનું પારણું કરવું છે એવી પ્રતિજ્ઞા કરનારા પણ મહાપુરુષો આ કાળમાં વિદ્યમાન છે. પૂજ્ય હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ આંબેલની ઓળી સરંગ 72મી ઓળીથી માંડી 172 પહોંચી ગયા, 200 પૂરી થઈ, 260 જેટલી ઓળી સુધી આ મહાપુરુષ પહોંચી ગયેલા છે. લાગ લગાટ આંબેલ પારણું ક્યારે તો કે આવતા ભવની અંદર, આ ભવમાં નહીં. આવા મહાત્માઓ નજરની સામે દેખાય તો એકાદ દિવસ કદાચ ઘરે પહોંચવામાં લેટ થઈ ગયું તો રાત્રિ ભોજનનો ત્યાગ આ મહાત્માઓને નજરની સામે રાખી મારે મારા આત્માને પ્રાયોરિટી આપવી છે.
રાતના ખાવા દ્વારા કદાચ જોને તોની ભાષામાં જીભનું સુખ મળી ગયું, શરીરનું સુખ મળી ગયું, પરંતુ આત્માને તકલીફ પારાવાર થવાની, નરકમાં જવાના માધ્યમથી મારે આત્માને તકલીફ પડવા દેવી નથી. આત્માને પ્રાયોરિટી ડગલે ને પગલે આપી એનું નામ સદબુદ્ધિ. શરીરને પ્રાયોરિટી આપો એનું નામ દુર્બુદ્ધિ. આ લોકને પ્રાયોરિટી આપવાનું કામ થાય એનું નામ દુર્બુદ્ધિ છે, અને પરલોકને પ્રાયોરિટી આપવાનું કામ થાય એનું નામ સદબુદ્ધિ છે. આ લોકના માન સન્માન એને મુખ્ય કરવાની બુદ્ધિ એનું નામ દુર્બુદ્ધિ છે. જગતના લોકોના દિલમાંથી મારું સ્થાન નીચું ઉતરવું ન જોઈએ. તમે લગ્નના રિસેપ્શન રાતે ગોઠવો મહેશભાઈ, શા માટે? ગ્રીન લોન ઉપર લગ્ન થાય, પાર્ટી પ્લોટની અંદર લગ્ન ગોઠવાય. જીતેશભાઈ, શેના માટે? આ જગતના લોકો એની નજરમાંથી આપણે નીચા નથી ઉતરવું. આનું નામ દુર્બુદ્ધિ. એના જ કારણે પાપના માર્ગે જીવન ચાલી રહેલું છે. જગતપતિની નજરમાંથી મારે નીચા ઉતરવું નથી. આવા પ્રકારની સમજણથી રિસેપ્શન ડે ટાઈમની અંદર પાર્ટી પ્લોટ કે ગ્રીન લોન ઉપર લગ્ન દીકરા દીકરીના નથી રાખવા, હોલની અંદર રાખવા, જે વાડી બુક કરાવીને ત્યાં રાખવા જ, પણ ગ્રીન લોન ઉપર ચાલવાના માધ્યમથી જગતપતિના દિલમાંથી મારે મારું સ્થાન બહાર ફેંકાવા દેવું નથી. આવા પ્રકારની જાગૃતિ વર્તે એનું નામ સદબુદ્ધિ છે. આપણે આપણી જાતને પૂછીએ, 24 કલાક વિચારધારા જે ચાલતી હોય એની અંદર 2 વિભાગ કરી દેવામાં આવે. સદબુદ્ધિ કેટલા % ને દુર્બુદ્ધિ કેટલા % આવે? જયેશભાઈ, હા, એટલે શરીરને જ પ્રાયોરિટી, આ લોકના સુખને જ પ્રાયોરિટી, અને જગતના લોકોને ખુશ કરવાને જ પ્રાયોરિટી આપવાનું વલણ, એનું નામ દુર્બુદ્ધિ. આપણે એમાંથી આપણી જાતને બહાર કાઢી. પેલો ધનરાજ સદબુદ્ધિ માગે છે ને એના પ્રતાપે બીજા ભવની અંદર મેઘનાદ નામનો રાજા છે. એની પત્ની ધન્યા હતી, બની જાય છે મદન મંજરી નામની એની રાણી. રાજરાણી બનવાનું સૌભાગ્ય ધન્યાને પ્રાપ્ત થાય, અને રાજા તરીકે ગોઠવાયા પછી પણ અંદરમાં પાડેલા સંસ્કાર દાન ધર્મના, ગઈકાલે બધી વાત કરેલી છે આપણે. લોભ કસાય પોતાનો વીક પોઈન્ટ, એના ઉપર વેલ્ડિંગ કરેલું છે દાન ધર્મનું. અને દાન ધર્મનું માત્ર દાન ધર્મ નહીં ભાઈભાઈ, દાન તો હજી કદાચ કરનારા ઘણા નીકળે, પણ આમને દાનનું વ્યસન હતું. વ્યસન સમજાઈ ગયું ને જીતેશભાઈ? વ્યસન કોને કહેવાય દીપકભાઈ? વરસાદ પડતો હોય, ધોધમાર વરસાદ પડતો હોય, અને સિગરેટનો વ્યસની હોય, અને સિગરેટની તલપ ઉપડે, એને શું કરે? ખિસ્સામાંથી ફોર્સવેરનું પાકીટ કાઢે, લાઇટર કાઢે. તમે વિચારો કે આ ધોધમાર વરસાદમાં કઈ રીતે સિગરેટ પેટાવાનું કામ કરશે? દીપકભાઈ, તે હાથ આડો રાખી ખિસ્સામાંથી કાઢી, જરાય પાણીનું ટીપું એના પર ન પડે, એકદમ બરાબર સહેજ પોતાના હાથમાં સિગરેટને લાઇટર રાખી અને પીવાનું કામ કરે. સમજાય મારે શું વાત કરવી? એને કહેવાય વ્યસન. તકલીફની વચ્ચે પણ જેના વગર ન ચાલે એનું નામ વ્યસન. દાન ધર્મને વ્યસનની ભૂમિકાએ ગોઠવવાનું કામ ધનરાજે કર્યું હતું, અને એના કારણે પડેલા સંસ્કાર એટલે બીજા ભવની અંદર રાજા બને ત્યારે દાન ધર્મ પોતાના જીવનમાં આત્મસાત થઈ ગયેલો છે. કોઈ પણ માગવા માટે આવે એટલે આપ્યા વિના રહી શકે નહીં. કોઈ માગે અને આપવું એનું નામ દાન. નંબર 2, દુખીને જોઈને આપ્યા વિના રહી ન શકે એને કહેવાય દાનનું વ્યસન. તમારા જીવનમાં દાન કે દાનનું વ્યસન? કુલદીપભાઈ, કોઈ માગે અને તમે આપો એને કહેવાય દાન. આ એક સ્થૂળ ભાષામાં વાત તમને સમજાવું. અને કોઈ દુખી દેખાય, તકલીફ વાળું દેખાય, જરૂરત વાળું દેખાય, અને તમે આપ્યા વિના રહી ના શકો, એનું નામ દાન. એ વ્યસનની ભૂમિકાએ, અને વ્યસનની ભૂમિકાએ ગોઠવાયેલું દાન તિજોરી પોતાની ખાલી થવા આવી.
અને મંત્રીશ્વર કાનમાં મંત્ર ફૂંકવાનું કામ કરે, રાજન તિજોરી તળિયા જાતક થવા માંડી. હવે આ દાનની અંદર થોડો બ્રેક લગાવવાનું કામ કરો. અને એ વખતે મેઘનાદ રાજા વાત કરે કે મંત્રીશ્વર, લક્ષ્મી પૈસો એ પુણ્યને બંધાયેલ છે, પૈસાની સુરક્ષા કરી રાખો, એનાથી પૈસો ટકતો નથી. પૈસાને ટકાવનાર તિજોરી કે તમારું પુણ્ય. એમ શું વાત કરો છો? આવી સમજણ છે તમને? બેંકમાં તમે લોકરમાં દાગીના મૂકેલા હોય એટલે લોકર મારા દાગીનાને સાચવે કે મારું પુણ્ય મારા દાગીનાને સાચવે? દિનેશભાઈ, એ મને સમજાવવાનો જવાબ નહીં, તમે અંદર જે માનવો છો એ જવાબ બોલો. તો લોકરમાં મૂકવાની જરૂર નહીં ને? તો પછી બેંકમાં લોકરમાં શા માટે તમે મૂકવા માટે જાઓ? ઘરની અંદર રાખી શકાય ને, વાંધો શું આવે? હા, મન છે. હા, એટલે તમારા ગણિત ઉપર તમને શ્રદ્ધા નથી, માટે મન સ્થિર નથી રહેતું. બેંકના લોકરમાં મૂકેલો હોય તો મારા દાગીના હચવા, તો મારું મન ઠેકાણે રહે. એ મન ઠેકાણે એટલે રહેશે કારણ કે તમારી શ્રદ્ધા કે છે કે પુણ્ય પુણ્ય કઈ મારા દાગીના હાચવે નહીં. લોકર બેંકની અંદર ગોઠવેલું હોય, વર્ષના ભલે 5,000 રૂપિયા લે, પણ લોકર જે છે મારી પત્નીના દાગીના હાચવવાનું કામ કરે. આજે તમારું હૈયું બોલી રહેલું છે, હોઠથી બોલો છે કે પુણ્ય હોય તો દાગીના સચવાય. હૈયું કે છે લોકર વ્યવસ્થિત મળેલું હોય તો દાગીના સચવાય. આ દુર્બુદ્ધિ કે છે લોકરથી દાગીના સચવાય, અને સદબુદ્ધિ કે છે કે પુણ્યથી બધું સચવાય. લક્ષ્મી તમે જેટલી સુરક્ષા કરો એટલી સચવાય, કે લક્ષ્મી જેટલી સુરક્ષા કરીને બાંધવાનું કામ કરો એ ભાગવાના પ્લાન કરે. તમે એફડી કરેલી હોય 5 લાખની, 15 લાખની, 25 લાખની, અને તમે વિચારતા હો કે એફડી કરી એટલે મારા પૈસા સચવાય, અને એફડી ની અંદર પુરાયેલી અને અકળાયેલી લક્ષ્મી દેવી એ તમારાથી કંટાળી જાય, તમારાથી થાકી જાય, અને તમારી પાસે જવાનો પ્લાન કરે. અને પ્લાન કઈ રીતે કરે? દીપકભાઈ, ઘરના એક મેમ્બરને હાર્ટ એટેક અને 5 લાખ રૂપિયા તો કે હોસ્પિટલની અંદર ચૂકવવાના. વધારે પૈસા ભેગા કરવાનું કામ કરેલું હોય, જમાઈ માગવાનું કામ કરે, 50 લાખ રૂપિયા સસરાજી આપો, દુકાન ખોટમાં ગઈ, બાકી દેવાળું નીકળશે, તમારી દીકરીને પાછી મોકલી આપો. ભાઈ અબ ક્યાં ક્યાં જાય? 50 લાખની એફડી તોડો કે રાખી મૂકો? વિચાર શું કરો તમે? આ તો 50 લાખની જે એફડી હતી ને તો કામમાં આવી, બાકી દીકરી રખડતી થઈ જાત. તમારી બુદ્ધિ કઈ દિશામાં કામ કરે? જીતેશભાઈ વિચારજો. મેં લક્ષ્મીને પૂરવાનું કામ કર્યું અને જમાઈને સમાચાર મળી ગયા કોઈ પણ હિસાબે કે 50ની એફડી સસરાએ કરાવેલી છે, અને દુકાનમાં નુકસાની ન થઈ હોવા છતાં જમાઈ પ્રપોઝલ મૂકે તમારી પાસે કે 50 લાખ રૂપિયા તાત્કાલિક મોકલી આપો, બાકી દેવાળું નીકળશે, અને એનાથી તમે ન માનો તો દીકરીને મોકલવાની ધમકી આપે. એફડી તોડો કે રાખી મૂકો? દીપકભાઈ, તોડવી જ પડે. કઈ બોલો શું? જે એફડી હતી તો દીકરી સચવાઈ ગઈ, બાકી દીકરીને ઘરે આવવું પડત. આ તમારું અંદરમાં પડેલું મિથ્યાત્વ એટલે કે દુર્બુદ્ધિ તમને ઊંધી દિશાની અંદર સૂચકો પાડે, ઊંધી દિશાની સમજણ આપવાનું કામ કરે. અંદરમાં સમ્યક દર્શન ગોઠવાયેલું હોય, લક્ષ્મીને હું સંગ્રહ કરીશ એના દ્વારા સચવાવાની નથી. પુણ્યના માર્ગે લક્ષ્મીને ગોઠવીશ તો લક્ષ્મી સચવાશે. એને કેદ કરેલી હશે તિજોરીની અંદર, કે શેરના કાગળિયાની અંદર, MCX બજારની અંદર, કે લોકરની અંદર દાગીના રૂપે મેં લક્ષ્મીને કેદ કરેલી હશે, તો ડોક્ટર પાસે જશે, કાં વકીલ પાસે જશે, કાં CA પાસે જશે, કાં અંડરવર્લ્ડના માણસો પાસે, કાં પોલીસ પાસે, ક્યાંક ને ક્યાંક જમાઈ પાસે જશે. લક્ષ્મી ટકવાની નથી. પુણ્ય હશે તો લક્ષ્મી ટકશે, પુણ્ય નહીં હોય તો આમાંનું કોઈ પણ ઉપાડી જવાનું એ નિશ્ચિત છે. સુરક્ષા કરવાથી સંપત્તિ સચવાતી નથી, સત્કાર્ય કરવાથી સંપત્તિ સચવાય છે. આવી સમજણ જો અંદરમાં ઊભી થાય તો શાસ્ત્રકાર કહે છે આને સદબુદ્ધિ સમજવી, આને સન્મતિ સમજવી, કે જે સદગતિ સુધી પહોંચાડવાનું, આત્માને સૌભાગ્ય ઉદયમાં લાવવામાં
પોતાની તાકાતને કામે લગાડે છે. આપણે આપણી દુર્બુદ્ધિને જેટલી સંકેલી અને સદબુદ્ધિને લાવવાનું કામ કરશું, સંપત્તિ સત્કાર્યથી સચવાશે. એની સુરક્ષા ગમે એટલી હું કરીશ, એનાથી સંપત્તિ સચવાવાની નથી. આ વાત મંત્રીના કાનની અંદર રાજા પોતે કરે કે લક્ષ્મી સાચવવાથી ન સચવાય, સત્કાર્ય કરીએ એનાથી સચવાય. અને કુવામાં 5 વર્ષ પાણી ન કાઢો તો પાણી સુકાઈ જાય. પાણીનું વેણ પોતાનો રસ્તો બદલી લે. લક્ષ્મી પોતાનો રસ્તો બદલી નાખશે જો એને હું કેદ કરીશ તિજોરીની અંદર તો. માટે મંત્રીશ્વર આવી ખોટી સલાહ મને ક્યારેય આપતા નહીં. મંત્રીની સલાહ સાચી કે ખોટી? ભરતભાઈ, મંત્રીની સલાહ સાચી કે ખોટી? સાચી. હા, અંદરમાં પડેલી દુર્બુદ્ધિ છે ને મંત્રીની સલાહ સાચી સુજાડે. લક્ષ્મી સાચવવાથી સચવાય, સુરક્ષા દ્વારા સચવાય કે સત્કાર્ય કરવાથી સચવાય? શાસ્ત્રકાર કહે છે સત્કાર્ય દ્વારા સંપત્તિ સચવાય. સંપત્તિ પુણ્યમાં કન્વર્ટ થાય તો પરલોકની અંદર પણ તમને કામમાં આવે. ગયા ભવની અંદર દાન ધર્મના પડેલા સંસ્કાર અને એ સંસ્કારના પ્રતાપે લોભ નામનું જે કાણું પડેલું હતું પોતાના આત્મારૂપી બાલડીની અંદર, એનું વેલ્ડિંગ દાન ધર્મ દ્વારા, દાનને વ્યસનની ભૂમિકાએ પહોંચાડવા દ્વારા અને દાનના ઊંડા સંસ્કાર આત્મામાં પડવાના માધ્યમથી ગયા ભવની અંદર ધનરાજે પોતાના આત્માને એવી ઊંચી ભૂમિકા કેળવેલી છે જેના કારણે રાજા થયા પછી પણ ભેગું કરવું એ પ્રકારનો ભાવ જાગવાના બદલે જે મળેલું છે એ જેને જરૂરત છે એને એના સુધી પહોંચાડવાનું કામ કરવું. તમારી પાસે રહેલી સંપત્તિ, એના ઉપર માલિકી કોની? દીપકભાઈ, તમારા ઉપર રહેલી સંપત્તિ પર માલિકી કોની? હા, તમારી પાસે હોય ત્યાંથી તમારી, તમે કહી શકો તમારી માલિકીની? તમારી પાસે કરોડ રૂપિયા પડેલા હોય અને તમને મન થાય કે આ સરસ મજાનું હાઉસિંગ વર્ધમાન સોસાયટીની અંદર ઉપાશ્રય નિર્માણનું કામ થાય છે, આંબેડ ખાતાને ભોજન શાળાનું નિર્માણ થાય છે, ચાલો 5-5 લાખ રૂપિયાની અંદર 2 લાભ આપણે લઈ લઈએ અને તમે આ લાભ લેવા માંગો, લઈ શકો કે પાછળથી પત્ની અને દીકરો બ્રેક મારવાનું કામ કરે છે? પપ્પા અને 5 ક્યાંથી ઉપડો તમને? આ અમારી સંપત્તિ છે, અમારો વિચાર તમારે કરવાનો છે. તમારી ભેગી કરેલી સંપત્તિ ઉપર તમારો અધિકાર કે બધા એની ઉપર પોતાની તરાપ મારવા માટે ગોઠવાયેલા હોય? તમે માનો છો કે આ મારા નામે છે, હું ઘરમાં મોટો છું એટલે એનો માલિક છું, પણ તમે તમારી ઈચ્છા મુજબ સન્માર્ગે એ સંપત્તિને સદવ્યય કરવા માટે, એની વાવણી કરવા માટે સ્વતંત્ર નથી. તમારું એટલું પુણ્ય અત્યારે કામ કરતું નથી અને તમારી ભાવના પણ નબળી છે, માટે એવું પુણ્ય ઉદયમાં આવતું નથી. એવા મેમ્બર કુટુંબની અંદર મળેલા નથી કે તમારી આ ભાવનાને, પ્રેરણાને પ્રોત્સાહન આપવાનું કામ કરે. હું કદાચ લુખી રોટલી ખાવી પડે તો ખાઈશ, પણ તમે ધર્મના માર્ગે સંપત્તિ વાપરવાની અંદર જરાય પણ કચવાટ કરતા નહીં, ઉલ્લાસથી વાવણી કરવાનું કામ સન્માર્ગે કરજો. આવી સલાહ આપનાર દીકરો, દીકરી, પત્ની, પુત્રવધુ ઘરમાં કેટલા નીકળે? આપણે સદબુદ્ધિ કોને કહેવાય એની સમજણને બહુ ચોખ્ખી કરવાની છે. ભક્તિ ભગવાનની કરીએ એ સાચી ક્યારે? તો કે ભક્તિ કરતા કરતા સદબુદ્ધિ અંદરમાં પ્રાપ્ત થતી જાય તો સમજવાનું ભક્તિ સાચી છે. અને આવી સાચી ભક્તિ કરવાના પ્રતાપે પ્રાપ્ત થયેલી સદબુદ્ધિ અને સદબુદ્ધિના કારણે સંપત્તિ જે છે તિજોરી દ્વારા નહીં સચવાય, મંત્રીશ્વર સત્કાર્ય દ્વારા સચવાશે. વેણ પાણીનું બદલી જાય. જો કુવામાંથી પાણી કાઢવામાં ન આવે તો લક્ષ્મી પોતાનું વેણ બદલી નાખશે, બીજા રાજ્ય તરફ જશે. જો દાન ધર્મના માર્ગે એને ગોઠવીશ નહીં તો. માટે મંત્રીશ્વર આવી સલાહ મને આપતા નહીં.
અને આવી ઉત્કૃષ્ટ ભાવના રાજાની સાંભળતાની સાથે નગરના અભિષ્ટાયક દેવતા રાજસભામાં પ્રગટ થયા અને રાજસભામાં પ્રગટ થઈ અને રાજાની આ ઉત્તમ ભાવના જાણીને કહે છે, વરમ ઋણુસ્વ, વરદાન માગવાનું કામ કર મેઘનાદ રાજા. ગયા ભવની અંદર પણ દેવે વરદાન માગવા માટેની ઓફર કરી હતી. વરદાનમાં ગયા ભવમાં સદબુદ્ધિ માગેલી હતી. આ ભવમાં નગર દેવતા પ્રગટ થઈ રાજસભામાં, રાજન જે માગવું હોય તે માગ આપવા તૈયાર છે. શું માગવાનું મેલુભાઈ? એ દેવ પ્રગટ થઈને વાત કરે છે. આપણા પ્લાન ને પ્રોજેક્ટ બધા અટકેલા છે, એ જલ્દી પૂરા થઈ જાય એ માગવાનું. પેલા 2 પ્લોટ પેસ કલમીની અંદર દબાઈ ગયા છે, એના ઉપરની આપણી માલિકી ખસી ગયેલી છે, એમ પ્લોટ મારા હાથમાં આવી જાય. જયેશભાઈ શું માગવાનું છું? 25 લાખનું પેમેન્ટ બાકી છે મનીષભાઈ, એ પેમેન્ટ મારા હાથમાં આવી જાય એ વખતે તમને સાચું લો શું સૂજે? દિવ્યેશભાઈ શું સૂજે એ વખતે? તમારા સંસારના અટકેલા કામ, અધૂરા કામ કે બગડેલા કામ એ સુધરી જાય, સારી રીતે પૂરા થઈ જાય એની માગણી થાય કે આત્માને માટે ઉપયોગી એવા સત્કાર્યના ભાવ એ વખતે યાદ આવે. એના આત્માની કે બહારની? આ પૂછ્યું, તમે વકીલની ભાષામાં જવાબ આપો છો. પીડા પણ આત્માની પીડા કે સંસારની પીડા? રાજા મેઘનાદ અંદરમાં દાન ધર્મ કેવું વ્યસનની ભૂમિકાએ પહોંચેલ છે અને એના માટે વાત કરે છે કે દેવતા તમે જો પ્રસન્ન હો તો રોજ 10 કરોડ સોનામોરનું હું દાન કરું એવા ઉજળા સંયોગ જીવનભર માટે મને પ્રાપ્ત થાય. જીતેશભાઈ 10 કરોડ સોનામોર, રૂપિયા નહીં હો દિનેશભાઈ. એક સોનામોર મિનિમમ 10 ગ્રામની એટલે અત્યારે કેટલા રૂપિયા થયા? 75,000. હા, ઉચકાઈ ભાવ બધા. હા, 30 માંથી 40 ને 45 ને 60, 65 ને 75,000 સુધી એક બિસ્કીટ 10 ગ્રામનું 75,000 એટલે એક સોનામોરની કિંમત 75,000 ને આવા કેટલા 10 કરોડ સોના મોહર એટલે 750,000 કરોડ રૂપિયાનું દાન. આજની ભાષામાં, તમારી ભાષામાં કન્વર્ટ કરીને જવાબ આપું છું. અને દેવતા તથાસ્તુ જવાબ આપી અને હાથમાં એક દેવતાઈ કચોડું આપે છે. સોનાનું કચોડું, રત્નથી જડેલું સોનાનું મોટું કચોડું હાથમાં આપે છે અને વાત કરે છે નગર દેવતા કે રાજન આ સોનાનું કચોડું તને આપું છું. દેવતાઈ કચોડું છે, એમાંથી રોજે રોજ 10 કરોડ સોનામોર નીકળશે અને તારી ભાવના દાન માટેની આના માધ્યમથી પરિપૂર્ણ થશે. અને રાજા ખુશખુશાલ થઈ જાય છે. શેના માટે ખુશખુશાલ? મનીષભાઈ ખુશાલી છે ની કચોડું મળી ગયું, દેવતાઈ કચોડું, એની ખુશાલી કે 10 કરોડ સોનામોરનું દાન કરવાનું સૌભાગ્ય અખંડપણે મને પ્રાપ્ત થયું એની ખુશાલી મેઘનાદ રાજાના હૃદયમાં. દેવતાઈ કચોડું મળેલું એનો કોઈ આનંદ નથી. આનંદ શેનો છે તો કે 10 કરોડ સોનામોરનું દાન કરવાના માધ્યમથી મારા આત્માને ભવસાગર તરાવવાની અંદર જોડાઈ જવું છે. જે ગયા ભવનો પોતાનો વીક પોઈન્ટ હતો, કયો? લોભ, કંજુસાઈ, ચમડી છૂટે પણ દમડી ન છૂટે, એ સૌથી મોટો વીક પોઈન્ટ. એના બદલે સૌથી મજબૂત પોઈન્ટ કયો બની ગયેલો છે? દાન ધર્મ બનાવી દીધો છે. 10 કરોડ સોનામોરનું દાન આખી જિંદગીની અંદર તમે 10 કરોડ રૂપિયાનું પણ દાન કરવાના. દાન ન કરો એનો પ્રશ્ન નથી, પણ આનું દાન કરવું છે એવા ભાવ જાગે. ભાવની વાત કરે, પ્રવૃત્તિની વાત અત્યારે નથી કરતો. 10 કરોડ રૂપિયાનું હું દાન ક્યારે આપીશ, આવા ભાવ જાગે કે ન જાગે? અમિતભાઈ, કે પ્રશ્ન અઘરો છે?
સમીરભાઈ, અઘરો લાગે પ્રશ્ન? માત્ર ભાવ, સાચા ભાવ કરવાની વાત છે. પર્યુષણના દિવસોની અંદર મારી જન્મ વાંચનનો દિવસ 5મો દિવસ સપનાની ઉછામણી ચાલે અને લોકો 1 લાખ મણ ને 1.5 લાખ ને 2 લાખ મણની અંદર ભગવાનનું પારણું ઘરે લઈ જવા માટે પડાપડી કરેલા હતા. અને એ વખતે ઉપાશ્રયની અંદર એક ભાખડી ખૂણામાં બેસી અને આંખમાંથી ટપક ટપક આંસુ પાડવાનું કામ કરેલા. ભગવાનની ભક્તિના ભાવ પોતાના હૃદયમાં ઉછળે છે, પણ જેને ખાવાના પણ ફાફા છે, એ ભગવાનનું પારણું ઘરે લઈ જવાના ભક્તિના ભાવ પરિપૂર્ણ કઈ રીતે કરી શકે? 2 લાખ, 2.5 લાખ ને 3 લાખ મણની અંદર પારણું ઘરે લઈ જવાનો ચડાવવાનો આદેશ આપવામાં આવે અને પેલા ભાગશાળી ધુસકે હળે આપે અને બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ એવી શક્તિ મને ક્યારે મળશે કે રોજે રોજ 1 લાખ રૂપિયાનું હું દાન કરું. 3 લાખ મણની અંદર મણનો 5 રૂપિયાનો ભાવ એટલે 15 લાખ રૂપિયા. એની અંદર ભગવાનનું પારણું ઘરે લઈ જવા માટેનો ચડાવો એક ભાગશાળી પરિવારે લીધો અને ભગવાન પ્રત્યેની ભક્તિ ભાવ અને એ ભક્તિ ભાવનાના કારણે પેલા ભાગશાળીએ મનની અંદર ભાવ ઉછાળતા જાય, ભાવ ઉચકતા જાય, ભગવાનને પ્રાર્થના કરતા જાય, પ્રભુ આપના પ્રભાવે એવી મને શક્તિ મળો, રોજે રોજ 1 લાખ રૂપિયાનું હું દાન કરું. આવા પ્રકારના ભાવ પોતાના મનમાં ઉચકવાનું કામ કરે છે. અને આ ભાવ માત્ર કોઈને કહેવાના કે બતાવવાના નતા. ભાવ પોતે જાણે અને પરમાત્મા જાણે, એ સિવાય કોઈને આ વાતની ખબર નથી. નોકરી કરનાર માણસ, આવક જાવકના ટાંટિયા માંડ ભેગા કરનારો માણસ અને પ્રાર્થના કરે છે પરમાત્માને રોજ 1 લાખ રૂપિયાનું દાન કરું, એવી પ્રભુ મને શક્તિ આપ. તમારે માગવાનું આવે તો શું માગો? રોનકભાઈ, માગવાનું આવે તો શું? ભગવાન રોજ મને 5 લાખ રૂપિયા મળે એવું પુણ્ય આપ. શું માગો? આ કે બીજું કઈ માગો? 5 લાખ મળે એની વાત કે 1 લાખનું દાન એની અંદર છોડવું એની વાત? ભાઈ પ્રાયોરિટી કોને આપો તમે? મળે એમાં, ઇનકમિંગમાં કે આઉટગોઈંગમાં? તમને ઇન્ટરેસ્ટ કેમાં? હા, ઇનકમિંગમાં તમને ઇન્ટરેસ્ટ છે. હા, 1% એ 1%માં તમારો નંબર ખરો કે નહીં, મને એમાં રસ છે. આપણે આપણો આ નંબર શું મળે છે એના કરતા સન્માર્ગે મને મળેલું સન્માર્ગે શું વપરાય છે એના ઉપર મારે પ્રાયોરિટી વધારે આપવી છે. પેલાના હૃદયની અંદર ભાવ ઉસકાયેલા છે, પ્રભુ રોજ 1 લાખ રૂપિયાનું દાન કરું એવી શક્તિ મને શું આપ. મારા ઘરે 4 વ્હીલર આવી જાય, બંગલો આવી જાય, સેન્ટ્રલ એસી મારી ઓફિસ ગોઠવાઈ જાય બજારમાં, આવી કોઈ માંગણી કરવાના બદલે રોજ 1 લાખ સોનામાં 1 લાખ રૂપિયાનું દાન કરું, પ્રભુ એવી તાકાત મને મળે. અને સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નકામી જતી નથી. વરદભાઈ પેલાની પ્રાર્થના ફરી રોજ 1 લાખ રૂપિયાનું દાન કરી શકે એવા પ્રકારની શક્તિ પ્રાપ્ત થઈ અને રોજે રોજ પચખાણ પાડતા પહેલા, પાણી પીતા પહેલા 1 લાખ રૂપિયાની ચેરિટી કરવાની, પછી જ પાણીનું ટીપું મોઢામાં નાખવાનું. અને એની અંદર પણ સવારના પોરમાં કઈ જગ્યાએ કોને ફોન કરવો, કોણ મારી ચેરિટી સ્વીકારે, 2-4 વખત તકલીફ પડી એટલે જોગવાઈ કોઈ ફેરફારવાળી કરી દીધી. નિયમ હતો 1 લાખ રૂપિયાનું દાન કરવાનું, એમાંથી થોડો ફેરફાર કર્યો. રાતના સૂતા પહેલા જ આવતીકાલનું આજે દાન કરી દેવાનું. આવતીકાલે હું ઉઠું સવારના 6 વાગે અને હું ફોન કરું, પણ ફોન ઉપાડે કોણ? ઓફિસ કોની ખુલ્લી હોય, કઈ જગ્યાએ મારું દાન સ્વીકારવામાં આવે? પાંજરાપોળની ઓફિસ ઉપર ફોન કરે તો પણ પાંજરાપોળની ઓફિસનો ફોન ઉપડે નહીં. સદાવત ખાતાની અંદર ફોન ઉપડે નહીં સવારના પોરમાં. આગલે દિવસે સૂતા પહેલા આવતીકાલના 1 લાખ રૂપિયા આપી દેવાના.
આ નિયમ જીવનભર પાળવાનું કામ અખંડપણે કર્યું, જેનું નામ છે શ્રેષ્ઠીવર્ય શ્રી દીપચંદભાઈ ગાર્ડી. રોજ 1 લાખ રૂપિયાનું દાન કરવાનું પ્રતિજ્ઞાબદ્ધ પોતાનું જીવન, અને છેલ્લે ભગવાનને પ્રાર્થનામાં ભાવ ઉંચકે, પ્રભુ 1 લાખનું દાન કરું, 1 લાખમાંથી હવે રોજ 10 લાખનું હું દાન કરું, એવી મને શક્તિ મળો. રોજ 50 લાખનું દાન કરું, અને આગળ વધતા છેલ્લા દિવસોની અંદર રોજ 1 કરોડ રૂપિયાનું દાન કરવાનો એમણે નિયમ સ્વીકારેલો હતો. રોજનું 1 કરોડનું દાન. તમને મળે એમાં રસ છે, અને એમને વાવણી કરવાની અંદર રસ છે. પ્રભુની કૃપાથી જે મળે છે ને સન્માર્ગે વાવવાનું કામ કરું, તો આવતા ભવની અંદર લક્ષ્મી મારી સાથે ઓટોમેટિક ગોઠવાશે, અને ભેગી કરેલી લક્ષ્મીની આસક્તિ મને દુર્ગતિની અંદર ફેંકવાનું કામ નહીં કરે. અને ભગવાને જે છોડ્યું એ છોડવાના ભાવ મારા હૃદયમાં જાગે, એ જ ભગવાનની સાચી ભક્તિ છે. આજે આપણે ભક્તિથી મુક્તિ તરફ એ વિષયની અંદર વિચારણા કરવાની છે. ભક્તિથી મુક્તિ તરફ આગળ વધાય કઈ રીતે? ભક્તિ સાચી આવે તો. અને ભક્તિની વ્યાખ્યા ભગવાને જે છોડ્યું એ છોડવાના ભાવ તમારા હૃદયમાં જાગે, એ ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ છે. સાચું, ભગવાને છોડ્યું એ ભેગું કરવાના ભાવ કે છોડવાના ભાવ? દિવ્યેશભાઈ, ભગવાને જે છોડી સંપત્તિ એ છોડવાના ભાવ, ભગવાને જે સંસાર છોડ્યો એ સંસારને છોડવાનો ભાવ, ભગવાને પરિવારનો ત્યાગ કર્યો, પરિવારને છોડવાના ભાવ, કે બધાને રાખવાના, હાચવવાના અને વધારવાના ભાવ? મેહુલભાઈ, ખરેખર ભાવ થાય, દીકરાને છોડવાના ભાવ થાય છે કે બેટા તારી ઈચ્છા છે દીક્ષા લેવાની, તને છૂટ છે. ચારિકાને બોલો કે તારી ઈચ્છા થાય તો ગમે ત્યારે દીક્ષા લેવી હોય, મારા તરફથી છૂટ છે, એ તમે કીધેલું હોય ને તો કહેવાય કે છોડવાના ભાવ તમારા પાક્કા છે, સાચા છે. આખા પરિવારમાંથી એક પણ મેમ્બરને ક્યારેય કીધું કે ના કીધું કે જેમને પણ દીક્ષાના માર્ગે જવું હોય, મારા તરફથી ગ્રીન સિગ્નલ છે, એનઓસી આપવા માટે હું તૈયાર છું. હરેશભાઈ, એનઓસી ઘણા બધા તમે પાસ કરો છો, કોર્પોરેશનની અંદર, નગરપાલિકાની અંદર. મારે દીક્ષા માટે કોઈને પણ દીક્ષાના માર્ગે આગળ વધવું હોય તો મારા તરફથી પૂર્ણ પ્રેમથી સંમતિ છે, આવું ઘરના કેટલા સભ્યને તમે કીધેલું છે? એક પણ મેમ્બરને એક પણ વાર નહીં. ભગવાનની ભક્તિ એનો મતલબ ભગવાને છોડ્યું એ સાચવવા જેવું નહીં, છોડવા જેવું જ છે. એ ક્યારે છૂટે, એમાંથી છુટકારો મને ક્યારે મળે? ભગવાને રાજમહેલ છોડ્યો, મારા બંગલાને છોડીને હું ક્યારે આત્મકલ્યાણના માર્ગે નીકળીશ? ભગવાને સંપત્તિ છોડી, સંપત્તિનો ત્યાગ કરી આત્મકલ્યાણના માર્ગે ક્યારે ડગલા માંડીશ? ભગવાને પરિવારનો ત્યાગ કરેલો છે, પરિવારનો ત્યાગ કરી અને મોક્ષના માર્ગે ક્યારે હું આગળ વધીશ? ભગવાને અંદરના દોષ, દુર્ગુણ, ક્રોધ, માન, માયા, વાસના, લાલસા, તૃષ્ણા, બધા દોષોને છોડવાનો ભગવાને પુરુષાર્થ કર્યો. આ બધા દોષોનો છુટકારો હું ક્યારે પ્રાપ્ત કરીશ? આવી ભાવના અંતરમાં સતત ઘૂંટાતી હોય, એનું નામ છે ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ. હરિભદ્ર સુરી મહારાજ સાહેબના શબ્દોમાં તમને કહું તો લલિત વિસ્તરા ગ્રંથમાં હરિભદ્ર સુરીમાં જે વાત કરેલી છે, વિષય કસાય નિગ્રહ પરિણામ ભગવત બહુમાન ભાવ. વિષય અને કસાય, રાગ અને દ્વેષ, એને કંટ્રોલમાં રાખવાના તમારા પરિણામ, એનું નામ છે ભગવાન પ્રત્યેનો બહુમાન ભાવ, એનું નામ છે ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ. માત્ર ભગવાનની પૂજા કરી એટલામાં ભક્તિ સમાઈ જતી નથી. એનાથી છે ને એનું મંગલાચરણ થાય છે. ભગવાનની તમે અષ્ટપ્રકારની પૂજા કરો એ ભક્તિનું મંગલાચરણ છે. અને તમે શું સમજો છો કુલદીપભાઈ? સર્વમંગળ થઈ ગયો, હજી મંગલાચરણ થી એમ શાસ્ત્રકાર કહે છે, તમે સર્વમંગળ માની લો. બસ આ જ તકલીફ મોટી છે. ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાને જે છોડ્યું, રાગ અને દ્વેષ ભગવાને છોડ્યા, એ છોડવા જેવા છે. એ તકલીફ આપનારા છે. દોષો મારે સંગરવા નથી.
અંદરમાં રાગ અને દ્વેષ પ્રત્યે નિયંત્રણ કરવાનો પરિણામ આવતો જાય, તેમ તેમ સાચા અર્થની અંદર વિતરાગ અને નિષ્કસાય પરમાત્માની ભક્તિ શરૂ થાય. વિતરાગની ભક્તિ એટલે વૈરાગ્ય આપણો ઝળહળતો બને સંસાર પ્રત્યે. સંસાર અસાર છે એવો ભાવ હૃદયમાં ભૂતાતો જાય, એ સાચા અર્થની અંદર વિતરાગની ભક્તિ છે. ઉપસમ રસના મહાસાગર એવા પરમાત્મા, એની ભક્તિ શું? તો કે મારી ધારણાથી વિપરીત સંયોગ દુકાનમાં, ઘરમાં, બજારમાં ઉભા થાય, પણ મારે મનમાં પણ જરાય ઉકળાટ લાવવો નથી. જીભેથી કકડાટ ઉભો થાય એવા શબ્દ બિલકુલ બોલવા નથી, અને કાયાથી ખળભળાટ ઉભો થાય એવા પ્રકારનો વ્યવહાર મારે કોઈની સાથે કરવો નથી. આવા પ્રકારની તમારી માનસિકતા, આવી તૈયારી, એનું નામ છે ઉપસમ રસના મહાસાગર એવા પરમાત્મા પ્રત્યેનો ભક્તિ ભાવ. આપણી જાતને પૂછીએ કે ઉપસમ રસના ભંડાર એવા પરમાત્માની ભક્તિ આવા પ્રકારે કરવાના પરિણામ કેટલા જાગ્યા, કેટલી વાર જાગ્યા, અને એવા પરિણામને ટકાવવાનો પુરુષાર્થ ગિરીશભાઈ કેટલી વાર કર્યો, કેટલી વાર પુરુષાર્થ. ઉપસમ રસના ભંડારની ભક્તિ શું? આપણા જીવનમાં ઉપસમ ભાવ લાવીએ. જમવા માટે બેઠા અને ભાણે મીઠા વિનાની દાળ આવી, અને બળેલી રોટલી આવીને કાચા ભાત આવ્યા, અને મનમાં ઉકળાટ શરૂ થઈ જાય, તો ઉપસમ રસના મહાસાગર એવા પરમાત્માની ભક્તિ એ સુકાઈ ગયેલી છે એમ સમજવાનું. આપણી જાત માટે મારે ભગવાનની ભક્તિ કરવી છે, આ ઉપસમ ભાવને આત્મસાત કરવાનો સરસ મજાનો સંયોગ આવેલો છે. ચૂપચાપ મીઠા વગરની દાળ વાપરી જાઓ. ફાયદો કે નુકસાન? એ તમારું હાઈ બીપી છે ને યોગેશભાઈ કંટ્રોલમાં આવી જાય. અને ભાવિકાને કહેવાનું વાપરા પછી કે મારો હાઈ બીપી નો પ્રોબ્લેમ સોલ્વ થાય એટલે ક્યારેક ક્યારેક આવી દાળ વપરાવતી રહેજે. સમજાય છે ને? પરસ્પરની લાગણી, આત્મીયતા એ વધારો થાય, કે તમે જે રસ્તો અત્યારે અપનાવો છો એ રસ્તે ચાલવા દ્વારા લાગણીમાં વધારો થાય. ભાઈ શું પ્રયત્ન તમે ભગવાનની ભક્તિ માત્ર દેરાસરમાં હોય કે ઘરમાં ને દુકાનમાં પણ ભગવાનની ભક્તિ ચાલુ હોય? હા, ભગવાનની ભક્તિની શરૂઆત છે ને દેરાસરથી થાય, પણ ભગવાનની ભક્તિની સમાપ્તિ એ તમારા ઘરની અંદર, બેડરૂમની અંદર, રસોડાની અંદર ને દુકાનની અંદર થાય. તો સમજવાનું ભગવાનની ભક્તિ, પ્યોર ભક્તિ તમારા જીવનમાં ગોઠવાઈ ગઈ. માત્ર દેરાસર પૂરતી ભક્તિ સીમિત રાખવાની નથી, ત્યાંથી એનું મંગલાચરણ થાય. સ્ટાર્ટિંગ પોઈન્ટ ભક્તિનો દેરાસર દ્વારા, અને એનો એન્ડિંગ પોઈન્ટ દુકાનમાં આવે, ઘરમાં આવે, બજારમાં આવે, ઓફિસની અંદર આવે, બેડરૂમની અંદર આવે. આજે 14 છે, આપણે 5 તિથિ બ્રહ્મચર્યનું પાલન કરીએ. આવા ભાવ અંદરમાં જાગે તો સમજવાનું કે નિર્વિકારી એવા પરમાત્માની ભક્તિ સાચા અર્થની અંદર શરૂ થયેલી છે, અને આવી ભક્તિ તમને મુક્તિની દિશાની અંદર 100% આગળ વધારશે. ભક્તિની શરૂઆત દેરાસરથી થાય, એની સમાપ્તિ બેડરૂમમાં થાય, બ્રહ્મચર્યનું પાલન કરવાના માધ્યમથી. ભક્તિની શરૂઆત દેરાસરમાં, એની સમાપ્તિ રસોડામાં અભક્ષ્ય ત્યાગ કરવાના માધ્યમથી, રાત્રિ ભોજનને તિલાંજલિ આપવાના માધ્યમથી રસોડાની અંદર ભગવાનની ભક્તિ સમાપ્ત કરીએ. દુકાનની અંદર ન્યાય નીતિનું પાલન, દુકાનની અંદર દાન ધર્મનું કનેક્શન ગોઠવી દઈએ, અને એના દ્વારા દુકાન સુધી ભગવાનની ભક્તિને પહોંચાડવી છે. ઉદાર એવા પરમાત્માની ભક્તિ હૃદયની અંદર દાન ધર્મનું વ્યસન કેળવવાના સંકલ્પના માધ્યમથી થઈ શકે. આવી સમજણ, આવી સદબુદ્ધિ જ્યારે આવે ત્યારે સમજવાનું મોક્ષ બહુ નિકટમાં છે. આપણે માત્ર દેરાસર પૂરતી જ ભક્તિને સીમિત કરી દીધી. દેરાસરમાં સ્તુતિ, સ્તવન વગેરે બોલી લીધા, ચૈત્યવંદન થઈ ગયું, ભગવાનની પૂજા થઈ ગઈ, પુષ્પ પૂજા થઈ ગઈ, ભગવાનની આરતી ઉતારી દીધી, એટલે આપણી ભક્તિ પૂરી થઈ ગઈ. પૂરી નહીં, હવે શરૂ કરવાની. અહીંથી તો શરૂ થયેલી છે. આપણે દેરાસરમાંથી બહાર નીકળીએ અને કોઈ વ્યક્તિ મળે અને તમને સ્માઇલ ના આપે, તમારી પ્રસન્નતા ભાવેશભાઈ ટકે કે ઉડી જાય.
તેનું એને તમારું કશું બગાડેલું નથી, તમને ગાળ આપેલ નથી, તમારા પૈસા દબાવેલા નથી, તમારી સાથે એક પણ બોલાચાલીના શબ્દ નથી નીકળ્યા, હલકા શબ્દ નથી નીકળ્યા, તમારા માટે એક પણ અપશબ્દ ઘસાતો શબ્દ તમારી પાછળ કોઈની આગળ બોલેલ નથી વ્યક્તિ. ખાલી તમને રસ્તા મળ્યામાં સ્માઇલ આપ્યું નહીં. તમારું સ્માઇલ સુકાઈ જાય કે ખીલી ઉઠે? સુકાઈ જાય. હું વાત કરો છો? આ ભાવેશભાઈની સભાના પ્રતિનિધિ તરીકે એમનો આ જવાબ છે. બસ કોઈ સ્માઇલ ના આપે એટલે આપણે મૂડલેસ થઈ જઈએ, આપણે અપસેટ થઈ જઈએ. શા માટે? પરમાત્માના કાનમાં ખીલા ઠોકવાનું કામ કરે છતાં પણ ભગવાનની પ્રસન્નતા જરાય નંદવાતી નથી. અને આપણા કાનની અંદર બે ચાર નબળા શબ્દ આપણી ભૂલ કાઢવાનું કોઈ કામ કરે, જાહેરની અંદર ટકોર કરવાનું કામ કરે ને આપણે અંદરમાંથી ખળભળાટ ઉભો કરવા માંડીએ, તો આ ભગવાનની ભક્તિ સાચા અર્થમાં કઈ રીતે આવી કહેવાય? ભગવાનના કાનમાં બાવળના સૂળ ભોકાય છતાં ગોવાળ પ્રત્યે લેશ માત્ર દ્વેષ કે દુર્ભાવ નથી. એનું મંગલ થાવ, એનું કલ્યાણ થાવ. આ બાપડો સાતમી નરકે જવાનું કામ કરેલો છે, એમાં હું એને અટકાયત કરી શકતો નથી, એમાંથી એને હું બચાવી શકતો નથી. આ મારી લાચારી છે. ભગવાન પોતાની લાચારી બદલ દુઃખ અનુભવે છે. બાવળના સૂળ ભોકાય એની વેદના અનુભવતા નથી. એ બાપડાનું શું થશે? પેલા સંગમનું શું થશે? 6 મહિના 24 ઉપવાસ જે સંગમના કારણે પોતાને કરવા પડેલા છે, એવા સંગમ પ્રત્યે પણ લેશ માત્ર અણગમો કે નફરતનો ભાવ પરમાત્માના હૃદયની અંદર ઉભો થયેલો નથી. અને એ પરમાત્માનો હું અનુયાયી અને ખાલી બહાર નીકળું, દેરાસરની એક ચપ્પલ ચોરાઈ ગયું હોય, ભરતભાઈ શું રિઝલ્ટ શું આવે? ચપ્પલ ચોરાઈ ગયું, દેરાસરની બહાર નીકળ્યા, ચપ્પલ ગાયબ. ખાલી ચપ્પલ ગાયબ કે તમારી પ્રસન્નતા ગાયબ થઈ જાય, તમારી સમાધિ ગાયબ થઈ જાય, તમારી ક્ષમતા ગાયબ થઈ જાય. હવે ક્ષમતા ગાયબ કરનાર વધુ ગુનેગાર કે ચપ્પલ ગાયબ કરનાર વધુ ગુનેગાર? દિવ્યેશભાઈ, મોટો ગુનેગાર કોણ? ચપ્પલ ગાયબ કરનાર કે ક્ષમતા, સમાધિ, પ્રસન્નતાને શાંતિ વેર વિષય કરીને સળગાવી નાખનાર? એ મોટો ગુનેગાર. મેહુલભાઈ જવાબ જોઈએ. એટલે ગુનેગાર આપણે છીએ એવું લાગે કે ચપ્પલ ચોર એ ગુનેગાર લાગે? આવું કર્યું એમ નહીં, મારું દેવું ચૂકવાઈ ગયું, મારા પાપમાંથી મને એને છોડાવી દીધો, પનોતી લઈ ગયો તમારી. એ શનિની હારાહાતીની પનોતી હાલતી હોય એને ઓલો ઉપાડી જાય ચપ્પલ, એના માધ્યમથી તમારી હારાહાતીની પનોતી રવાના થતી હોય એને ધન્યવાદ આપવાના કે ઠપકો આપવાનો? શું કરવાનું શું જયેશભાઈ? હવે પનોતીનો પણ પ્રેમ ન છૂટે તો શનિની પનોતી તમને લાગુ પડે કે અમને લાગુ પડે? એ પનોતીનો પ્રેમ છૂટતો નથી. પનોતી ઉપાડી જાય તોય તમે ઊંચા નીચા થઈ જાઓ છો. હવે તમારું ઠેકાણું પાડવું કઈ રીતે? તમારા પૈસા ચોરાઈને ઊંચા નીચા થાવ તો સમજા પનોતી ઉપડી જાય તો પણ અંદરમાં ખળભળાટ શરૂ થઈ જાય. સાચા અર્થની અંદર ભગવાનની ભક્તિ હજુ શરૂ થઈ નથી. અત્યાર સુધી હું ચપ્પલ પહેરતો હતો, હવે આજથી ચપ્પલને એ સાચવશે, મારી પનોતીમાંથી મને છોડાવવાનું કામ કર્યું. થેન્ક્સ એ લોટ, ધન્યવાદ. આવા ધન્યવાદના ભાવ એના પ્રત્યે જાગે એ સાચા અર્થની અંદર ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ છે. વિષય કસાય નિગ્રહ પરિણામ ભગવત બહુમાન ભાવ. વિષય કસાયને કંટ્રોલમાં રાખવાનો પરિણામ, નિગ્રહ એટલે નિયંત્રણ કરવાનો પરિણામ, એ ભગવાન પ્રત્યેનો બહુમાન ભાવ છે. આવો બહુમાન ભાવ આપણા હૃદયમાં લાવીએ તો મોક્ષ નિકટમાં છે. અને આવો બહુમાન ભાવ લાવવાની અંદર પેલા મેઘનાદ રાજા ગોઠવાઈ ગયેલા. ભગવાને જે છોડ્યું એ છોડવા જેવું લાગે છે. એના કારણે રોજે રોજ 10 કરોડ સોનામોરનું દાન પોતાના જીવનમાં સ્ટાર્ટ કરી દીધું. ઉલ્લાસને ઉમંગથી ગરીબ લોકો જેટલા પણ આવે મુઠ્ઠા ભરી ભરીને સોનામોર આપે જ રાખે, આપે જ રાખે. સાચું, તમે કોકને આપો, આમ છે અંગત પ્રશ્ન, મનીષભાઈ જાહેરમાં પૂછી લઉં છું, કોકને આપો તો આમ ગણી ગણીને આપો કે ગણ્યા વિના આપો?
ગણીને આપો. હું બહારના નથી કહેતો, તમારી ઘરવાળી હોય, દીકરો હોય, દીકરી હોય, પુત્ર વધુ હોય, એને આપતા હો ત્યારે ગણીને આપો કે ગણ્યા વગર આપો. બેનો સાંભળજો બરાબર. ઘરના મેમ્બરને પણ ગણી ગણીને તમે આપો, કસી કસીને તમે આપો. એને માગ્યા 5,000 ને ખીચાથી કાઢીને તમે આપી દો અને તમારા દ્વારા 8,000 અપાઈ ગયા તો 3,000 પાછા આવશે એવો ભરોસો નથી. ગરબડ ક્યાં છે ભાવેશભાઈ? કઈ જગ્યાએ ગરબડ છે? તમારા પક્ષે છે, સામા પક્ષે છે, ક્યાં ગરબડ ક્યાં છે? 1 રૂપિયે ભૂલે ચૂકે વધારે ચાલી જવો ન જોઈએ. આ તમારા પક્ષે ગરબડ છે કે જે મળે વધારેનું રાખી મૂકવાનું, પાછું આપવાની જરૂરત નથી. એ સામા પક્ષે ગરબડ છે. ગરબડ ક્યાં છે? બેય પક્ષે ગરબડ, બેય પક્ષે પુણ્ય પરવારેલા છે. અરે હું આપું છું એને ગણ્યા વગર. અમે મહાત્મા છે ને ગોચરી, હવે તમને તો શું વાત કરીએ, તમારું તો નસીબ એટલું પરવારેલું છે ને, આવું જોવાય તમને નથી મળતું. અમારી ગોચરી માંડવી વેચાતી હોય ને, તમે જોવા આવો તો ખ્યાલ આવે. કોઈએ ગણાવેલી હોય કે મારી 3 રોટલી, કોઈને 51 હોય તો ગણાવ્યું મારી 5 રોટલી. એ ગણાવેલી એ મુજબ ગોચરી આવે ને ગોચરી વેચવાનું કામ થાય ને ત્યારે ઘણી ઘણી આપે. અને 4 મંગાવીને એને 4 આપો, આને 5 એટલે 5 આપો. ઘણી ઘણીને આપે. આપનારા મહાત્મા ગણ્યા વગર આપે. લેનાર ગણીને લે. ભાઈ મેં 4 મંગાવી, ત્યાં 2 વધારે આવી ગઈ, 2 પાછી લો. તમારે તો છે ને આવું દ્રશ્ય જોવાનું પણ સૌભાગ્ય નથી. આવી આપવાની વાત તો દૂરની થઈ. તમારે આવું દ્રશ્ય જોવાનું સૌભાગ્ય પણ તમારા લલાટે ઉદયમાં ક્યારે આવશે? અને મને તો એમ થાય અમે ગોચરી વેચતા હોય ને તમને બોલાવીએ જોવા માટે. જોવા તો આવો, થોડો ડ્રેસ બદલીને આવવાનું હોય. આ ડ્રેસ ન ચાલે, આ ડ્રેસમાં ન બતાવી શકાય. ડ્રેસ બદલીને આવવું પડે. ઘણી વાર ભાવ જાગે કે તમારા દિવ્ય દેદાર તૈયાર થાય એટલે અમે ગોચરી વેચતા હોય જોવા માટે તમને બોલાવીએ. તમારા હૃદયના ભાવ ઉચકાવા માંડે. ગણી ગણીને આખી જિંદગી આપવાનું કામ કર્યું, ગણી ગણીને લેવાનું કામ કર્યું. વધારે આવી ગયું તો પાછું આપ્યું નહીં, દબાવવાનું કામ કર્યું. એના બદલે ગણ્યા વગર આપવાનું અને લેનાર ગણવાનું કામ કરે, આપનાર ગણે નહીં. અમારી દુનિયાના સમીકરણ અમે તમને જાહેરમાં બતાવીએ. તમારી દુનિયામાં તમે કઈ રીતે આપો? જીતેશભાઈ, ઘણી ગણીને કે ગણ્યા વગર? 12મી ઘરમાં કહું. હવે તો ફરીથી વિચારીને બોલો. ઘરના મેમ્બર માગે, દીકરો વહુ દ્રાવિકા કે 500 જોઈએ, પપ્પા 500 આપો, પપ્પા 1000 રૂપિયા આપો, 1200 રૂપિયા આપો, ગણીને આપો કે જે હાથમાં ખિસ્સામાં આવી આપી દો. દિનેશભાઈ, બસ પતી ગયો. પુણ્ય પરવારી ગયું છે. તમે ગણી ગણીને આપશો ને, કુદરત પણ તમને ગણી ગણીને આપશે, છૂટથી નહીં આપે. મેઘનાદ રાજાને રોજ 10 કરોડ સોનામોરનું દાન કરવું, એવા પ્રકારની શક્તિ પ્રાપ્ત થાવ, આવી ભાવના વ્યક્ત કરી અને દેવતાઈ કચોરું હાથમાં આવી ગયું અને ગણ્યા વગર કાઢી કાઢીને આપે રાખે. એ 10 કરોડ પૂરા થશે એની મેળ અટકી જશે. મારે હું કામ ગણવું? હિસાબ મારે શા માટે કરવો? દેવતા હિસાબ રાખે, મારે હિસાબ રાખવાની કોઈ જરૂરત નથી. ગણ્યા વગર મુઠ્ઠા ભરી ભરીને સોનામોર દાનની અંદર ગરીબ લોકોને આપે, સાધર્મિક ભક્તિની અંદર વાપરે. સેંકડો સાધર્મિકોને કરોડપતિ બનાવવાનું સૌભાગ્ય મેઘનાદ રાજાને પ્રાપ્ત થાય. અપૂર્વ સાધર્મિક ભક્તિ. મારા સાધર્મિક એ લખપતિની કરોડપતિ હોવા જોઈએ. આવા પ્રકારનો ભાવ સાધર્મિક પ્રત્યેનો એ હકીકતની અંદર ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ છે. મારા સાધર્મિકને હું કરોડપતિ બનાવી દઉં તો એ સાધર્મિક ભગવાનની ભક્તિની અંદર આખું જીવન લગાવ્યા વિના રહેશે નહીં. સંઘના કામ, શાસનના કામ, જીવદયાના કામ, અનુકંપાના કામ, સત્કાર્યો, તીર્થ રક્ષાના સત્કાર્યો, આ બધાની અંદર પોતાના પરિવારને સાધર્મિકો જોડવાનું કામ કરશે. આવી ભવ્ય ભાવનાથી સેંકડો સાધર્મિકોને કરોડપતિ બનાવવાનું સૌભાગ્ય મેઘનાદ રાજા પ્રાપ્ત કરે છે. ગરીબોના માથે જેટલું પણ દેવું હોય એ દેવામાંથી તમામે તમામ ગરીબ લોકો મુક્ત થવા જોઈએ. મારા રાજ્યની અંદર એક પણ વ્યક્તિ દેવાદાર હોય
એ મારા માટે કલંક છે. આવું સમજનાર મેઘનાદ રાજા જાહેરાત કરે છે, જેટલા પણ દેવાદાર લોકો હો, જેટલું પણ માથે દેવું હો, એ દેવું ચૂકવવાની રકમ આવતીકાલે રાજસભામાં મારી પાસેથી તમે લઈ જજો. ગણી ગણીને આપવું નથી. પ્રજાજનો એના માથે દેવું હોય એ રાજા પોતાના માટે કલંક સમજે. હું તમને પૂછું કે તમારો દીકરો ભાણિયો કે ભત્રીજો એના માથે દેવું હોય એ તમારું કલંક કેવું તમને લાગે? દિનેશભાઈ, ઓહ, અમારે સંબંધ જ પૂરા છાપામાં બી. ઓહો, હજી એક સ્ટેપ આગળ. આટલા એડવાન્સમાં કેટલા પુણ્ય પરવારેલા છે વર્તમાન કાળના. ખરેખર અત્યારનો સંસાર એક ટકો રેવા લાયક ન રહે એવો તમે લોકોએ બનાવી દીધો છે. પેલાના કાળનો સંસાર હજી થોડો ઘણો રેવા લાયક લાગે એવું વાતાવરણ હતું. રાજાઓ દ્વારા એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે કે પ્રજાજનોને સંસાર અસાર લાગે નહીં. મારા માથેનું દેવું એની ચિંતા મારો માલિક રાજા કરે છે. મારે સૂતી વખતે ટેન્શન ન હોય, રાજા ટેન્શન રાખે. રાજા મને ટેન્શનમાંથી મુક્ત કરવાનું કામ કરે. આવા પ્રકારનું સૌભાગ્ય પ્રજાજનોનું. મારો દીકરો, મારો ભત્રીજો કે ભાણિયો એના માથે 25 લાખ 50 લાખનું દેવું હોય એ મારા માટે કલંક કહેવાય. એ કલંક મને શોભે નહીં. આવો વિચાર સમીરભાઈ કેટલો આવે? કેટલો વિચાર આવે? રાજા પ્રજાજનો માટે આ વિચારે છે. એક પણ પ્રજાજનના માથે દેવું હોવું જોઈએ નહીં. આજુબાજુના રાજાઓ મેઘનાદ રાજાને સમર્પિત થવા માંડ્યા. પ્રજાજનો વાત કરે આજુબાજુના રાજાઓને કે જુઓ, રાજા તો મેઘનાદ રાજા કહેવાય. પ્રજા માથેથી દેવું પૂરેપૂરું હળવું કરવાનું કામ કરે. રાજન, તમે અમારું દેવું કેટલું માફ કરવા તૈયાર છે? અને રાજાની કેપેસિટી ન હોય અને એ બધા રાજાઓ મેઘનાદ રાજાના તાબામાં સામે ચાલીને આવતા જાય. અમે આપના શરણે છીએ. આજથી આપ અમારું શિર છત્ર છો. અમારું રાજ્ય આપ સંભાળો. અને મેઘનાદ રાજા સામે ચાલીને પોતાની પાસે આવેલા રાજાઓને શું વાત કરે? ભાવેશભાઈ, જોને તોની ભાષામાં તમે હો તો હવે તારું રાજ્ય આવા દે મારા હાથની અંદર. જેટલું કેપ્ચર થાય એટલું કેપ્ચર કરતો જા, વર્ચસ્વ મારું સ્થાપિત કરતો જા આ દુનિયાની અંદર. આવા કોઈ અભરખા મેઘનાદ રાજાને નથી. મેઘનાદ રાજા વાત કરે કે ભાગશાળી, તમારું રાજ્ય પ્રેમથી તમે સંભાળો. તકલીફ તમારા રાજ્યને ચલાવવામાં જે કંઈ હોય એની રજૂઆત અવસરે કોઈ પણ જાતના સંકોચ વગર મારી પાસે કરજો. કોણ બોલે છે? મેઘનાદ રાજા સામે ચાલીને પોતાના શરણે આવનારા રાજાઓને વાત કરે, તમારું રાજ્ય તમે પ્રેમથી સંભાળો છો એ રીતે સંભાળો, પણ તમારા પ્રજાજનોને કોઈ તકલીફ હોય, તમને રાજ્ય ચલાવવામાં મુશ્કેલી હોય તો મને નિવેદન કરજો. મારી શક્તિ મુજબ એને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. અમારે ત્યાં 10,000 લોકોના માથે અલગ અલગ પ્રકારનું દેવું છે. કોકને 5,000, કોકને 25,000, કોકને 2 લાખ, કોકને 5 લાખ સોનામણ. ચિંતા ના કરતા આવતીકાલ બધાને મોકલજો. બધાનું દેવું હું ચૂકતે કરી દઉં છું. રાજન, 10,000 લોકો અલગ અલગ ગામડામાં રહેતા ક્યાંથી મોકલાવું? ડોન્ટ વરી. તમને આ 10 કરોડ સોનામણ આપું છું આજના કચોડામાંથી. આમ ઊંધું વાળે એટલે ધડ સોનામણનો વરસાદ વરસે. 10 કરોડ સોનામોર આજની તમે લઈ જાઓ. ખૂટે તો મંગાવજો, વધે તો તમારી પાસે રાખજો. રાજ્યનું સારી રીતે સંચાલન કરવામાં ઉપયોગ કરજો. પોતાના શરણે આવનાર રાજાનું રાજ્ય તો લેવાનું નહીં. 10 કરોડ સોનામોર એને આપે. પ્રજાજનોને દુઃખમાંથી મુક્ત કરો, દેવામાંથી મુક્ત કરો. એના માટે આ સંપત્તિનો સદુપયોગ કરજો. ખૂટે તો લઈ જજો. સાચું દીકરાને આવું બોલો. દીકરો માગે એટલા રૂપિયા આપો. પપ્પા 10,000 રૂપિયા જોઈએ. 10,000 આપીને કો બેટા હવે બીજા જોઈએ તો લઈ જજે. કો જયેશભાઈ, હા હા, સાચો જવાબ હવે સાંભળવા મળે તમારું. હા, શેના માટે જોઈએ? હજી
6 મહિના પહેલા તો આપ્યા હતા 5,000, એ ક્યાં નહીં ખા. 6 મહિના પહેલાનો હિસાબ આજે માગવાનું કામ કરો, અને 10 માગે ને પાછા 5 આપવાનું. હવે આવો સંસાર રહેવા લાયક કે છોડવા લાયક? અંકોર ભાઈ, આ રહેવા લાયક કે છોડવા લાયક સંસાર છે? 10 માગે દીકરો અને બાપા 5 આપે, 5 પછી તું લઈ જજે, અને 2 દિવસ પછી માગવા. હમણાં 2 દિવસ પહેલા તો 5 આપ્યા હતા. એટલી ઉતાવળ થઈ છે. તમારે ત્યાં જે કઈ સંઘર્ષ, એ બધાના મૂળમાં શું છે? સંપત્તિની માગણી. એ તમારા તમામ સંઘર્ષનું મૂળ છે, અને સંઘર્ષના મૂળને સળગાવવાનું કામ મેઘનાદ રાજા કરે છે. એવી હૃદયની ઉદારતા અને આંખમાં અમીરાત છે. પોતાના શરણે આવનાર રાજા એનું મંગળ થાવ, કલ્યાણ થાવ, એની આબરૂ ઉચકાવ. એના માટે 10 કરોડ એમને આપવાના. એક રાજા સાથે આવો વ્યવહાર કર્યો, સમાચાર તો છે ને ચારે બાજુ સ્પ્રેડ થતા જાય. એક પછી નવા નવા રાજાઓ મેઘનાદ રાજાની શરણાગતિ સ્વીકારવા માટે આવતા જાય. રાજન, આજથી અમે આપના શરણે છીએ, અમારું યોગક્ષેમ કરવાની આપની જવાબદારી. ભાગશાળી રાજ્ય, તમારું રાજ્ય તમે સુખરૂપ ચલાવો. શું તકલીફ શું છે રાજ્ય ચલાવવા? બોલો. જે રાજાઓ આવે બધાની તકલીફ દૂર કરવાની, પ્રજાજનોની તો તકલીફ દૂર કરવાની, પોતાના શરણે આવનારા રાજા એની તકલીફોને પણ દૂર કરવાની. આવા કેટલા રાજા ખબર છે? 5, 10, 15, 20, 25, 50, 100, 100, 200, 1000, 5000, 10,000, 20,000, 30,000. આ છે ને ચડાવ નથી બોલાતો ભાવેશભાઈ. આ ભાવેશભાઈ ચડાવ બોલતા હોય ને, ચડાવ લાગે છે. 32,000 રાજાઓ સામે ચાલીને શરણાગતિ સ્વીકારે, તાબે થવા માટે તૈયાર. શાસ્ત્રની અંદર ચક્રવર્તી 6 ખંડ જીતવા નીકળે ને, એ વખતે એને લડાઈ કરવી પડે. ત્યારે સામેનો દુશ્મન રાજા પોતાને તાબે થવા તૈયાર થાય. એને 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું લડવું પડે, અને સામેના રાજાને લાગે આની અમે હવે ટકી શકાય તેમ નથી, ત્યારે શરણાગતિ સ્વીકારે. લડિયા વગર ચક્રવર્તીઓને પણ ચક્રવર્તીપણાનો તાજ પહેરવા ન મળે. એના બદલે સામે ચાલીને 32,000 રાજાઓ મેઘનાદ રાજાની શરણાગતિ સ્વીકારવા આવે, એને તાબે રહેવા માટે રાજી ખુશીથી સામે ચાલીને આવે. અને મેઘનાદ રાજાને કોઈનું રાજ્ય ચલાવવામાં રસ નથી, કોઈને પોતાના કંટ્રોલમાં રાખવામાં રસ નથી. મારો કંટ્રોલિંગ પાવર આ દિવ્ય કચોડું જે છે, દેવતાએ કચોડું, એના માધ્યમથી ડેવલપ કરતો જાઓ. આવા કોઈ અભરખા એના મનમાં જાગતા નથી. લખેલું છે શાસ્ત્રની અંદર, ઉપદેશ કલ્પવલ્લી નામના ગ્રંથની અંદર, 50 કરોડ ગામડા, ફરીથી કેટલા? 50 કરોડ ગામડા અને 32,000 નગર મેઘનાદ રાજાને સામે ચાલીને તાબે થયેલા. રાજાઓ પોતાના રજવાડા સોંપવા તૈયાર. એવી ઉદારતા, એવી એની અમીરાત શેના કારણે? ભગવાનના દર્શન કરવાની ટેક્સ, ભગવાનના દર્શનની પ્રતિજ્ઞા, અને એ પ્રતિજ્ઞામાંથી સદબુદ્ધિ માટેની માગણી, અને સદબુદ્ધિ પછી પોતાનું લોભ નામનો રોગ એને કાઢીને દાન ધર્મનું વેલ્ડિંગ કરાવી દીધું. લોભનું કાણું ભૂરી દીધું, દાન ધર્મનું વેલ્ડિંગ ને દાનનું વ્યસન, અને એમાંથી રાજાની પોસ્ટ ચક્રવર્તી રાજા. એના માટે લખેલું છે શાસ્ત્રમાં, 72,000 નગરનો એ રાજા હોય, અને 96 કરોડ ગામડાનો એ માલિક હોય. કોણ? ચક્રવર્તી રાજા. આ તો ખ્યાલ હશે તમને બધા. ખ્યાલ છે કે નથી ખ્યાલ? આમાં એની ગરબડ છે. હજી શાંતિ બોલો છો એની અંદર આવે છે, જો 72 પૂર વર સહસ્ર વર નગર નિગમ. યાદ આવે કે યાદ નથી આવે? 72 એટલે 72,000 નગર, એનો માલિક હોય ચક્રવર્તી. અને 96 વય ગામ કોડી સામી આસી જો. 96 વય એટલે 96 કરોડ ગામડાનો માલિક હોય ચક્રવર્તી. આ ચક્રવર્તી ન હોવા છતાં 50 કરોડ ગામડાનો માલિક અને 32,000 નગર. નગર એટલે કે રાજકોટ જેવા નગરો મોટા, 32,000 એના રાજાઓ પણ જેની શરણાગતિ સ્વીકારે, એવી ભૂમિકાએ મેઘનાદ રાજા ગોઠવાયેલો છે. ભગવાનની ભક્તિના ભાવ
પોતાના હૃદયમાં સદબુદ્ધિ એને ડેવલપ કરતો જાય, રાજાઓ પોતાના પ્રજાજનોનું સારી રીતે યોગક્ષેમ કરે, એની અંદર નિમિત્ત બનવાનું સૌભાગ્ય પરમાત્માની કૃપાથી મને પ્રાપ્ત થયેલું છે. ભગવાનને રોજ થેન્ક્સ ધ લોર્ડ, ધન્યવાદની લાગણી પહોંચાડે. પ્રભુ આપની કૃપાથી આ બધા અનાથ, દુઃખી, દરિદ્ર અને દેવાદાર લોકો એને તકલીફમાંથી બહાર કાઢવાનું સૌભાગ્ય પ્રભુ આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. પ્રભુ ધન્યવાદ. આવી એક ધન્યવાદની લાગણી ભગવાનને પહોંચાડવી એ પણ એક પ્રકારની ભક્તિ છે, એક પ્રકારની સદબુદ્ધિ છે. ભગવાનની પાસે ફરિયાદ કરવી એ દુર્બુદ્ધિ છે. મારું શરીર વાંકું ચાલે, મારો ટાઇફોઇડ ને મારો ટીબી કેમ મળતો નથી, આ ફરિયાદ ડગલે ને પગલે ભગવાન પાસે કરવી એનું નામ દુર્બુદ્ધિ. અને રોજે રોજ ભગવાનને ધન્યવાદ આપવા એનું નામ છે સદબુદ્ધિ. અને આવી સદબુદ્ધિ રૂપી ભક્તિ મેઘનાદ રાજાના અંતરમાં ખીલેલી છે. સેંકડો સાધર્મિકોને કરોડપતિ બનાવવાનું સૌભાગ્ય, અને તમે સંઘના કામ, શાસનના કામ એની અંદર આગળ વધો. મુશ્કેલી પડે, તકલીફ પડે તો મારી પાસે આવજો, એનું નિરાકરણ તમને મળશે. પણ શાસનના કામ, સંઘના કામની અંદર તમારે પીછેહટ કરવાની નથી. આવી સામે ચાલીને સેંકડો સાધર્મિકોને કોટ્યાધિપતિ બનાવ્યા પછી એને શાસનને સંઘના કામ કરવામાં, જીવદયાને અનુકંપાના સત્કાર્ય કરવાની અંદર રાજા પ્રેરણા કરે. અને રાજા પ્રેરણા કરે પછી બાકી કોણ રહે? સત્કાર્યનો મહાયજ્ઞ માત્ર પોતાના રાજ્યમાં નહીં, 32,000 રાજાઓ એના રાજ્યની અંદર પણ આવો સત્કાર્યનો મહાયજ્ઞ શરૂ થાય. ચક્રવર્તીને પણ ઝાંખું પાડે એવું લોકોત્તર સૌભાગ્ય, બે નમન સૌભાગ્ય ને સદભાગ્ય મેઘનાદ રાજાને પ્રાપ્ત થાય. એના મૂળની અંદર ભગવાનના દર્શન માટેની ટેક અને પ્રતિજ્ઞા હતી. ભગવાનના દર્શન વગર મોઢામાં પાણીનું ટીપું નહીં, અન્નનો દાણોની આવી જીવનભરની પ્રતિજ્ઞા, એ પાયો. અને એ પાયામાંથી આવી સરસ મજાની ઇમારતનું નિર્માણ થઈ ગયું. આપણે પાયો જેટલો મજબૂત રાખીએ, ઇમારત હજારો વર્ષ સુધી ટકી શકે. નબળો પાયો હોય તો ઇમારત, એના માળ વધારે લંબાવી શકાય નહીં, અને ઇમારત પણ લાંબો સમય ટકી શકે નહીં. આપણા જીવનમાં નાનકડી આરાધના પણ મજબૂત આરાધના હોય. તકલીફ વેઠીને પણ પ્રતિજ્ઞાનું મારે પાલન કરવું છે. ભગવાનની ભક્તિની અંદર ક્યાંય કસર લાવવી નથી. ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ, હું જેનો ચાહક છું એના ચાહક દુનિયાના તમામ જીવો બની જાય, આવી પોતાની ઉત્તમ સદભાવના, એવો ભક્તિ ભાવ રાજાના અંદરમાં પ્રગટ થયેલો. તમારા હૃદયની અંદર આવો ભાવ જાગે કે ન જાગે? જે ભગવાન પ્રત્યે તમે ભક્તિ ભાવને ઉછાળેલા છો, જે ભગવાનના તમે ચાહક બનેલા છે, આ ભગવાનનો ચાહક મારો દીકરો, મારી દીકરી, મારી પત્ની જરૂર બનવા જોઈએ. મારા ઘરમાં આવેલી નવી પુત્રવધુ એ મારા ભગવાનની ચાહક બનવી જોઈએ, ઉપાસક બનવી જોઈએ. એ મારું કર્તવ્ય છે એમને ઉપાસક બનાવવા. આવા પ્રકારનો ભાવ ભીતરમાં કેટલો જાગે? આપણે ભગવાનના ચાહક બનીએ તો ભક્તિ છે જ, પણ કુટુંબના એક સભ્યને ભગવાનના ચાહક બનાવવા એ પણ ભગવાનની શ્રેષ્ઠ પ્રકારની ભક્તિ છે. અને એ પણ સમજણપૂર્વક સમજાવીને, જબરજસ્તીથી નહીં, પ્રેમથી સમજાવીને, ટેકનિકપૂર્વક. જેટલા મારા પરિચયમાં લોકો આવતા જાય, હું જેનો ચાહક છું એના ચાહક એમને બનાવ્યા વિના રહેવું નથી. આ કોઈ પૈસા આપીને કન્વર્ઝન કરવાની વાત નથી, કોઈના ગળાની અંદર કંઠી પહેરાવાની વાત નથી. પણ આપણે જે ભગવાનની ઉપાસના કરીએ છીએ એ ભગવાન કેવા મહાન છે, એ ભગવાનનું કેવું વિરલ વ્યક્તિત્વ છે, ભગવાનની ઉદારતા કેવી છે. નરકે જવાની તૈયારી કરનારો એને પોતાની પોસ્ટ, એનું ડોનેશન કરવાનું કામ ભગવાન મહાવીર મહારાજાએ કરેલું છે. ક્ષણિક મહારાજ એટલે નરકે જવાની તૈયારી કરનારા, શિકારી, માંસાહારી અને દારૂ પીનારા, એને પોતાની પોસ્ટ, તીર્થંકરની પોસ્ટનું ડોનેશન કરવાનું કામ કરે. આવી ઉદારતા, આવી હૃદયની અમીરાત
ભગવાન મહાવીર મહારાજાની આવી અલૌકિક ઓળખાણ આપણે ભગવાનની કેટલી વાર કોને કરાવી? ભાઈ, ભગવાનના આપણે ચાહક છીએ, બીજાને ચાહક બનાવવાની આપણી ભાવના કેટલી? આ ધર્મનાથ દાદાની ભક્તિ તમે કરો છો, એ ભગવાન ધર્મનાથ દાદાની પણ ઉદારતા તમને કેટલો પરિચય એનો? ભગવાન ઉગ્ર વિહાર કરી એક જગ્યાએ પહોંચે છે, 12 પરસદાની વચ્ચે. ગણધર ભગવાન ઇન્દ્ર મહારાજ પ્રશ્ન પૂછે કે ભંતે આજે આટલો ઉગ્ર વિહાર કરીને કેમ પધાર્યા? અને નંબર 2, આપના શાસનની અંદર સૌથી પહેલું મોક્ષે કોણ જનાર છે? આવો પ્રશ્ન ઇન્દ્ર મહારાજ પૂછે. અને એ વખતે ધર્મનાથ પરમાત્મા કહે છે કે આ 12 પરસદાની અંદર બીજા ગઢમાં કોણ હોય ભાઈશભાઈ? પેલા ગઢની અંદર તો મનુષ્ય અને દેવની પરસદા, બીજા ગઢની અંદર પશુ અને પંખી એની પરસદા, અને ત્રીજા ગઢની અંદર વાહનો દેવના અને રાજા વગેરેના ગોઠવાયેલા હોય. એ વચલો ગઢ, બીજો ગઢ, એમાં એક ઉંદર ઉભો થઈને કાન ઊંચા કરીને પોતાના આગલા 2 હાથ 2 પગ એને ઊંચા કરી અને ભગવાનની દેશના સાંભળે જે આંખમાંથી આંસુ પાડી રહે છે એના તરફ આંગળી ચીંધી અને આ ધર્મનાથ દાદા કહે છે, ઇન્દ્ર મહારાજ આ ઉંદરને પ્રતિબોધ કરવા માટે આટલો ઉગ્ર વિહાર કરીને અહીંયા આવેલો છે. કોને પ્રતિબોધ કરવા? ઉંદરને. તમે તો સુંદર લોકો છો, તમને પ્રતિબોધ કરવા ગુરુ ભગવાન અહીંયા પધારે તો પ્રતિબોધ પામો કે ન પામો? ઉંદર જેવો ઉંદર એ પ્રતિબોધ પામે. અને બીજા પ્રશ્નોનો પણ જવાબ તમારો આ જ છે. આજ એટલે કે મારા શાસનની અંદર સૌથી પહેલા મોક્ષે જનારો આ ઉંદર છે. શું ધર્મનાથ પરમાત્મા એની કરુણા અને કૃપા દ્રષ્ટિ? આ ઉંદર કઈ રીતે સૌથી પહેલા મોક્ષે જવાનો? અને આ ઉંદર કેમ થયો? ઉંદર કેમ થવું પડ્યું? અને ધર્મનાથ પરમાત્મા વાત કરે, ગયા ભવની અંદર સાધુ હતો, બાલ મુનિ તરીકેનું એનું સ્વરૂપ ગુરુ ભગવંતની સાથે, આચાર્ય મહારાજની સાથે બહાર ઠંડીલ ભૂમિએ જાય છે. પાછા વળતી વખતે એ પોતે વહેલા તૈયાર થઈ ગયા અને એક જગ્યાએ ખંડેર જેવી જગ્યા, આમથી તેમ ઉંદરડાઓ તોફાન મસ્તી કરી રહેલા હતા, કુદાકૂદ કરી રહેલા હતા. અને ઉંદરને જોઈને એના મનમાં વિચાર આવે છે, આ ઉંદર લોકોને કેવા જલસા છે, કેવા કુદાકૂદ કરી રહેલા છે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. મારે તો બંધન આવી ગયું સંયમ જીવનનું, કાયમી બંધન મારે આવી ગયું. ઉંદર લોકો કેવા સ્વતંત્ર છે, એને ખબર નથી કે આ સ્વતંત્રતા ક્યાં સુધી? કુલદીપભાઈ, જ્યાં સુધી બિલાડીની નજર ઉંદર ઉપર ન પડે ત્યાં સુધી. ભાઈ, તમારી સ્વતંત્રતા ક્યાં સુધી? થિયેટરમાં આટો મારવાની, થિયેટરમાં, હોટલમાં, રિસોર્ટમાં, વોટર પાર્કની અંદર કે પૂલ પાર્ટીમાં જવાની તમારી સ્વતંત્રતા ક્યાં સુધી? કર્મ સત્તા તમારા ઉપર ત્રાટકે નહીં, પેરેલિસિસનો એટેક એના દ્વારા તમારા ઉપર એટેક ન કરે ત્યાં સુધી તમારી સ્વતંત્રતા. જેવો એટેક કર્મ સત્તાનો થાય, તમારી સ્વતંત્રતા ભાંગીને ભૂક્કો થતા વાર લાગે ને. આ વિચાર કેટલો આવે? પ્રશ્ન આટલો જ છે હકાભાઈ, આ વિચાર કેટલો આવે? મારી સ્વતંત્રતા ગમે ત્યારે છીનવાઈ જતા વાર લાગવાની નથી. ઉંદરને ભાન ન હોય પોતાની સ્વતંત્રતા ક્યારે આંચકાઈ જશે, એ જ રીતે ઉંદરને તો ભાન ન હોય, સુંદર લોકોને ભાન નથી હોતું. મારી સામે ગોઠવાયેલા સુંદર લોકોને પણ ખબર નથી કે આપણી સ્વતંત્રતા ક્યારે છીનવાઈ જવાની. કાનેથી સાંભળવાની, આંખેથી જોવાની સ્વતંત્રતા ક્યારે કાનમાં બેરાસ આવી જાય, ક્યારે આંખમાં ટ્યુમર કેન્સર લાગુ પડી જાય, જોવાની સ્વતંત્રતા ક્યારે ખલાસ થઈ જાય, ક્યારે ઝામર લાગુ પડી જાય, અને ક્યારે હાઈ પ્રેશર 25, 30, 35, 50 સુધી પહોંચે ને આંખનું વિઝન ટોટલી ગાયબ થઈ જાય. જોવાની સ્વતંત્રતા કર્મ સત્તા આંચકી લે, એ અંગે કોઈ આગાહી ભાખી શકાય તેમ નથી. જ્યાં સુધી આંખ જોવાનું કામ કરે છે ત્યાં સુધી ધરાય અને પરમાત્માના દર્શન કરી લે.
જ્યાં સુધી કાને બેરાસ નથી આવી ત્યાં સુધી ધરાઈ ધરાઈને જીનવાણીનું શ્રવણ કરતો જાઓ. જ્યાં સુધી જીભને પેરેલિસિસનો એટેક નથી આવ્યો ત્યાં સુધી સ્તુતિ સ્તવન અને ભક્તિના માધ્યમથી જીભનો સદુપયોગ કરતો જાઓ. જીનવાણી બોલવાના માધ્યમથી અથવા તો પ્રતિક્રમણના સૂત્રો ગોખવાના માધ્યમથી આ જીભનો સદુપયોગ થાય એટલો કરતો જાઓ. જ્યાં સુધી પગ સલામત છે ત્યાં સુધી છડી પાલિત સમની અંદર જવા દે. 99 યાત્રા કરી લઉં, 24 છઠ ને 7 યાત્રા કરી લઉં, જ્યાં સુધી પગ સલામત છે, શરીર સલામત છે ત્યાં સુધી આ સ્વતંત્રતા ક્યારે આંચકી લે કર્મ સત્તા એ અંગે કોઈ આગાહી કરી શકાય તેમ નથી. વધુમાં વધુ આનો સદુપયોગ કરી લઉં, આવા ભાવ ભીતરમાં જાગે, આવી સદબુદ્ધિ જાગે તો સમજવાનું ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ જીવંત છે. અને આવો જીવંત ભક્તિ ભાવ દીક્ષા લીધા પછી ઉંદરની સ્વતંત્રતા જોઈ અને મન આડાવડા કુંડાળાની અંદર ગોઠવાઈ ગયેલું છે કે આ ઉંદરને કેવા જલસા. અને મારે આખી જિંદગી ગુરુ મહારાજ કે સ્વાધ્યાય કરો, વાતોચીતો નથી કરવાની. બપોરે કેમ ઊંઘી ગયા મને પૂછ્યા વિના, સ્વાધ્યાય કરવાનો હતો, પડિયન કરવાનું હતું. મારે ક્યાં સુધી આ ગુલામી રાખવાની, મારે આ બધી પરતંત્રતા ક્યાં સુધી ચલાવવાની. કેવા જલસા ઉંદર લોકોને છે. આ વિચાર કરતા કરતા ત્યાંને ત્યાં આયુષ્ય બંધાઈ ગયું ઉંદરની ગતિનું. અને ઉંદરના ભવની અંદર બગલમાં રહેલો ઓઘો, એની પણ શરમ કરમને નડે નહીં. તો જેણે હજી ઓઘો નથી મેળવેલો અને ચરોડો પણ અઠવાડિયે 15 દિવસે એક વખત પણ જેના હાથમાં ન આવતો હોય, એની શરમ કરમને કેટલી નડશે એનો વિચાર તમારા મનમાં કેટલી વાર આવે. બગલમાં ઓઘો એની શરમ ન નડે. દિનેશભાઈ, બાલ મુનિને ઉંદરના ભવની અંદર ફિટ કરવાનું કામ કર્મ સત્તાએ કર્યું. એ તો ધર્મના જ પરમાત્માની ઉદારતા એને પ્રતિબોધ કરવા માટે પધાર્યા. આંખમાંથી આંસુ પાડતા પાડતા જાતિસ્મરણ જ્ઞાન થાય, પોતાની ભૂલ દેખાય, આંખમાંથી પશ્ચાતાપના આંસુ પાડે, અનશનનો સ્વીકાર કરે ભગવાનની સમક્ષ અને પોતાના દેહનો ત્યાગ કરી બીજાબોમાં રાજકુમાર થઈ દીક્ષાના માર્ગે ગોઠવાય. અને આ જ ધર્મના પરમાત્માના વરદ હસ્તે રજોહરણની પ્રાપ્તિ કરે, વફાદારીથી એનું પાલન કરે અને એ જ ભવમાં 4 ઘાતી કર્મ ખપાવી કેવલ જ્ઞાન મેળવી સૌથી પહેલા ધર્મના દાદા પહેલા મોક્ષમાં જવાનું સૌભાગ્ય પેલા ઉંદરના જીવને પ્રાપ્ત થાય છે. આપણને મળેલા ધર્મના દાદા એની કેવી ઉદારતા છે. ઉંદરના પણ કલ્યાણ માટે, મંગલ માટે ઉગ્ર વિહાર કરીને પધારે ને પ્રતિબોધ કરવાનું કામ કરે. એક રાતમાં 60 યોજનનો વિહાર કરી અને ઘોડાને પ્રતિબોધ કરવા માટે મુનિ સુરત સ્વામી દાદા ઉગ્ર વિહાર કરીને પધારે. કેવા કરુણાના મહાસાગર પર્યંત પરમાત્મા હોય છે. આવો ભાવ આપણા અંતરમાં જાગતો જાય. દીકરા દીકરીને કરુણાના મહાસાગર તરીકે વિતરાગતાની સાથે સાથે કરુણાના મહાસાગર પરમાત્મા છે. કેવી કૃપા આપણા ઉપર વરસાવી રહેલા છે. આ બધાની ઓળખાણ તમારા દીકરા દીકરીને આપવાનું કામ કરો તો તમારા સંતાન એ પણ ભગવાનના ચાહક બન્યા વિના રહે નહીં. અને આપણા પરિચયમાં આવનાર તમામને ભગવાનના ચાહક બનાવવા એ જ ભગવાન પ્રત્યેનો આપણો ભક્તિ ભાવ છે. અને આવો ભક્તિ ભાવ ઉંચકાય છે કોના હૃદયની અંદર? મેઘનાદ રાજા એના હૃદયમાં ઉંચકાતો જાય છે. જૈન ધર્મના અનુયાયીની સંખ્યાની અંદર વધારો થતો જાય અને આ ઉદારતાના પ્રતાપે કરોડો અજૈનને જૈન બનાવવાનું કામ સહજ રીતે જૈન ધર્મના અનુરાગીને અનુયાયી બનાવવાનું કામ મેઘનાદ રાજા કરે. એટલું જ નહીં, પરમાત્માની ભક્તિ સાચી એ છે કે જે સંસારમાંથી તમને વહેલી તકે છોડાવવાનું કામ કરે. એનું નામ પરમાત્માની ભક્તિ છે. ક્લાઇમેક્સ ઉપર જયારે ભગવાનની ભક્તિ ગોઠવાય ત્યારે સંસાર આપમેળે છૂટી જાય. તમે ઘરમાં એન્ટ્રી કરો અને પગમાં ચોટેલી ધૂળ પૂજા કરીને તમે ઘરે ગયેલા હો, ખુલ્લા પગે દેરાસરથી ઘરે ગયેલા હો
ઘરમાં એન્ટ્રી કરો ત્યારે પગને ચોટેલી ધૂળ એને ખંખેરવાનું કામ કેટલી મહેનત લાગે તમને યોગેશભાઈ? કેટલી મહેનત લાગે ધૂળ ખંખેરતા? કઈ વાર એકદમ આસાનીથી પગની ધૂળને ખંખેરો એના કરતા વધુ આસાનીથી પત્ની પુત્ર પરિવાર પૈસાનો આખો સંસાર ખંખેરવાનું કામ જ્યારે થાય ત્યારે સમજવાનું ભગવાનની ભક્તિ ક્લાઇમેક્સ ઉપર ગોઠવાયેલી છે અને આવી ક્લાઇમેક્સ ઉપર ભક્તિ મેઘનાદ રાજા અને મદન મંજરી રાણી બંનેના જીવનમાં ગોઠવાય છે. ગુરુ ભગવાન આચાર્ય ભગવાન પધારે રાજ્યની અંદર એમની દેશના સાંભળતા સાંભળતા ભગવાનની ભક્તિ સાચા અર્થમાં કહી તો કે ભગવાનની તમામ આજ્ઞાનું પાલન એનું નામ ભગવાનની ભક્તિ છે. તમે પૂજા કરો છો એ દ્રવ્ય ભક્તિ કહેવાય. ગાંધી સાહેબ, પૂજા કરો એ દ્રવ્ય ભક્તિ અને ભગવાનની આજ્ઞાનું પાલન કરો એનું નામ છે ભાવ ભક્તિ. રાજન, દ્રવ્ય ભક્તિ ક્યાં સુધી કરવી? હવે ભાવ ભક્તિમાં જોડાવાનો અવસર આવેલો છે અને તમે ભાવ ભક્તિમાં જોડાવ તો અનેકને આલંબન સંયમના માર્ગની અંદર પ્રવેશ કરવા માટે તમે બનશો. આચાર્ય ભગવાનની વાત સાંભળીને તમે જેટલી આસાનીથી ધૂળને પગમાં ચોટેલી ધૂળને ખંખેરો એના કરતા વધારે આસાનીથી 32,000 રાજાઓના સ્વામી અને 50 કરોડ ગામડાના માલિક. તમારા તાબે કેટલા ગામડા? તમારા ઘરે કેટલા એ પ્રશ્ન છે. તમારા તાબામાં ઘર કેટલા? તમારા ઘરના રૂમ પણ 32 નથી, 32 નગરોના માલિક છે. 32,000 નગર, 32,000 રાજાઓના માલિક અને 50 કરોડ ગામડાના માલિક. આવી માલિકી હોવા છતાં એની મૂર્છા નથી, મમતા નથી. માલિકી મળવી એ પુણ્યનો ઉદય અને માલિકી ગમી જવી એ પાપનો ઉદય. સમીરભાઈ, આ સમીકરણને બરાબર ચોખ્ખું કરવાની જરૂરત છે. તમે 2 દુકાનના માલિકો, 5 કરોડ કે 50 કરોડની પ્રોપર્ટીના માલિકો એ તમારા પુણ્યનો ઉદય. તો આ બધાની માલિકી મારી પાસે જે માલિકી તમને ગમવા માંડે એ પાપનો ઉદય છે. માલિકી જેમ જેમ ગમતી જાય તેમ તેમ દુર્ગતિનું બુકિંગ થતું જાય. એ પરિગ્રહનો ભાવ કહેવાય, લોભ કસાય કહેવાય, કંજુસાઈ કહેવાય અને એમાંથી જ દુર્ગતિનું નિર્માણ થતું હોય છે. એટલે માલિકીનો ભાવ ક્યાંય રાખવો નથી તો મળેલી ચીજ એનો સદુપયોગ થઈ શકશે. માલિકીનો દાવો આવશે તો સદુપયોગ થવો અઘરો અને કપરો થતો જશે. દીકરા ઉપર માલિકીનો ભાવ હોય તો દીકરાને દીક્ષાના ભાવ જાગે તો રજા કેટલા આપી શકો? દિનેશભાઈ જવાબ જોઈએ. દીકરા ઉપર માલિકીનો ભાવ હોય તો દીક્ષાના ભાવ દીકરાને જાગે તો પપ્પા કે મમ્મી રજા આપી શકે? માલિકીનો ભાવ હોય તો રજા આપવામાં બહુ તકલીફ પડે અને માલિકીનો ભાવ ન હોય ગયા ભાવની એની અધૂરી આરાધના પૂરી કરવા માટે મારા ઘરે આવેલ છે એ માર્ગે મારે એને આગળ વધારવાનો. આવા પ્રકારની સમજણ હોય અને દીકરાને ભાવ જાગે દીક્ષાના તો એને રજા આપવી સહેલી કે અઘરી? દિવ્યેશભાઈ, આ સમજાય છે ને? શ્રાવક પોતાના પરિવારનો, દુકાનનો, ઘરનો માલિક હોય એમાં અમે એનઓસી આપવાનું કામ કરીએ. તમે માલિકો એમાં અમને કોઈ વાંધો નથી, નો ઓબ્જેક્શન. પણ માલિકીનો ભાવ તમારા હૃદયમાં હોય એમાં ઓબ્જેક્શન 100% છે. માલિકીનો ભાવ આવે એટલે દુર્ગતિનું બુકિંગ થાય. માલિકીનો ભાવ દુર્ગતિના માર્ગે તાણીને લઈ જશે. માટે માલિકીનો ભાવ દીકરા, દીકરી, પત્ની કે દોલત કોઈના પણ ઉપર માલિકીનો ભાવ ઉભો થવા દેવો નથી. બધી ચીજ પરમાત્માની કૃપાથી મળી છે, એનો સદુપયોગ મેક્સિમમ થાય તેટલો મારે કરવો છે. આ રીતે ભગવાનની ભક્તિના માર્ગે આગળ વધવું છે તો જ મુક્તિ સુધી હું પહોંચી શકીશ. રાજાના હૃદયની અંદર માલિકીનો ભાવ નતો કે 32,000 રાજાઓનો હું માલિક છું, 50 કરોડ ગામડાનો હું માલિક છું. આ પ્રકારનો માલિકીનો ભાવ એના હૃદયમાં બિલકુલ નતો.
એના જ કારણે સદગુરુની પ્રેરણા ઝીલી, ગુરુદેવ આપને મારામાં પાત્રતા લાગતી હોય સંયમની સાધના માટે, તો અત્યારે જ મારો ઉદ્ધાર કરો. ઓન ધ સ્પોટ સ્વીકારે છે ગુરુની વાત. આ ભગવાનની ભક્તિ કઈ? આજ્ઞા પાલન નામની ભક્તિ. અને તમામ આજ્ઞાનું સંપૂર્ણપણે જીવનભર પાલન એ સંયમ જીવનના સ્વીકાર વિના શક્ય છે જ નહીં. એટલે ઉત્કૃષ્ટ ભક્તિ એ સંયમીના જીવનમાં ગોઠવાયેલી હોય ને એવી ઉત્કૃષ્ટ ભક્તિ કરવાની મારામાં પાત્રતા લાગે તો ગુરુદેવ મને રજોહણનું દાન કરો. રાજા ઉભા થયા, તેની સાથે રાણી પણ ઉભી થાય પરસદામાં. રાજા ને રાણી બંને ઉભા થાય પ્રવજ્યાનો સ્વીકાર કરવા માટે. અને આચાર્ય ભગવાન વાત કરે કે તમે જો દીક્ષા માટે અયોગ્ય કહો તો બીજા કોને મારે યોગ્ય કહેવાના? ધામધૂમથી મદન મંજરી રાણી અને મેઘનાદ રાજા બંનેની દીક્ષા થતાની સાથે જ સેંકડો લોકો દીક્ષાના માર્ગે વળતા ગયા. સેંકડોમાંથી હજારોની સંખ્યા સાધુ સાધ્વી બનવાની અંદર ગોઠવાતી ગઈ. એવી પરમાત્માની ક્લાઇમેક્સ ઉપર ભક્તિ આજ્ઞા પાલન રૂપી. અને એના પ્રતાપે ગામે ગામ જ્યાં જ્યાં વિચરે રાજા અને રાણી દીક્ષા લઈને, રાજર્ષિ મેઘનાદ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં સૌના અંતરમાં વૈરાગ્યના દીવડા પેટતા જાય, પ્રગટતા જાય અને સૌના હૃદયમાં સંસારને છોડવાના ભાવ મજબૂત થતા જાય. અને સેંકડો અને હજારોની સંખ્યાની અંદર લોકોને સંયમના માર્ગે વાળવાનું સૌભાગ્ય મેઘનાદ રાજર્ષિને પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, એ જ ભવની અંદર ગુરુ ભગવંતની આજ્ઞા લઈ સાધનાની અંદર ખોવાઈ ગયા અનશનનો સ્વીકાર કરે અને 4 ઘાતી કર્મ ખપાવી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ રાજા અને રાણી કરે છે. એકમાત્ર પરમાત્માના દર્શન કરવાની ટેક અને પ્રતિજ્ઞા, આ નાનકડો ધર્મ પોતાના જીવનમાં ગોઠવાયો. પ્રમાણિકપણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન ગોઠવાયું. 12 વાગ્યાના સૂરજની સામે ત્રાટક કરવું હોય ને ઉનાળાની અંદર, શરૂઆત ક્યારે કરવી પડે સંજયભાઈ? શિયાળામાં ઉગતા સૂરજ ઉપર તમે ત્રાટક કરો તો એમ કરતા કરતા 8 વાગ્યાનો, 9 વાગ્યાનો, 10 વાગ્યાનો અને ઉનાળામાં 12 વાગ્યાના સૂરજ સામે ત્રાટક કરવાની તમારી કેપેસિટી ડેવલપ થતી જાય. ભગવાનના દર્શન કરવાની પ્રતિજ્ઞા એટલે શિયાળામાં ઉગતો સૂરજ, એના ઉપરનું ત્રાટક અને એનાથી થયેલી શુભ શરૂઆત, પોતાના જીવનમાંથી લોભ કસાઈને કાઢવાનો, દાન ધર્મનું વેલ્ડિંગ કરી લોભનું કાણું પૂરું કરી દીધું અને ઉદારતા નામનો સદગુણ મજબૂત રીતે એવો પ્રતિષ્ઠિત કરે પોતાના જીવનમાં. દેવ વરદાન માગવાની ઓફર કરે, સદબુદ્ધિનું વરદાન અને આગળ વધીને બીજા ભાવમાં રાજા બનવાનું અને દાનનું વ્યસન અને નગર દેવતા પ્રસન્નતા દેવતાય કચોરું આપે. 10 કરોડ સોના મોર રોજે રોજ દાન કરવું, આવા પ્રકારના ઉત્કૃષ્ટતા ભાવ પોતાના વીક પોઈન્ટને ખલાસ કરવા માટે ખતમ કરવાના. અને એમાંથી આગળ વધતા વધતા 32,000 નગરના રાજા અને 50 કરોડ ગામડાના માલિક રાજાઓ બધાની ઉપર આધિપત્ય પોતાને સામે ચારીને પ્રાપ્ત થાય. અને એ બધામાં અટવાયા વગર, મોહ્યા વગર 32,000 રાજાઓનો માલિક. તમારી પાસે 32 દુકાનની પણ માલિકી નથી. તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં 32 રૂમ પણ નથી અને છતાં માલિકીનો દાવો એ 2 કે 4 રૂમ ઉપરનો પણ છૂટતો નથી. સાચું લો, તમે રાતના 12 વાગે 2 વાગે ઘરની બહાર નીકળો ને ઓટલા ઉપર કોઈ ભિખારી સૂતેલો દેખાય, શું કરો જાણવા માંગુ છું? તમારા ઘરના ઓટલે બહારના ભાગમાં ભિખારી રાતના સૂતેલો દેખાય, શું કરો ભાવેશભાઈ? હુવા દો, ખરેખર હુવા દો. જે તમે કરતા એ બોલ્યો, હારું લગાડવા નહીં બોલતા. હું એ જ કઉ છું કે હું વાંધો, હું હુવા દો. પાણી નાખીને ઉઠાડે, કૂતરો હૂતો તો કૂતરાને હુવા ન દે ઓટલે. આટલી મૂર્છા ને આસક્તિ ઘરની બહાર ઓટલો એના ઉપરની પણ છૂટતી નથી. તો
તો તમારી દુકાન, તમારી ફેક્ટરી, તમારું મકાન, તમારો બંગલો કે તમારા શહેર કે તમારા દાગીના કે ટુ વ્હીલર ને ફોર વ્હીલર, આ બધાની આસક્તિ કેવી રીતે છૂટશે? અને એમાંથી જો છુટકારો તમે નહીં કરો તમારી જાતનો, તો કઈ રીતે મુક્તિધામની અંદર પહોંચવાનું, ક્યારે પહોંચવાનું, કેવી રીતે પહોંચવાનું, આવો વિચાર તમારા મનમાં આવે કે નથી આવતો? ઘરના ઓટલે પણ બહારના ભાગમાં સૂતેલો ભિખારી, એને પણ તમે શાંતિથી સુવા દેવા તૈયાર નતા. ઓઠ હઠ રવાના થા, એને હળભૂત કરવાનું કામ કરો. એને ઉઠાડવા માટે ન ઉઠે તો એક ગ્લાસ ઠંડા પાણીનું રેડવાનું કામ શિયાળામાં કરો. બાપડો ઠૂઠવાતો ઉભો થાય, નિશાસા નાખતો જાય, અને વર્ષોથી કરેલી તમારી ધર્મની આરાધના એના નિશાસાની અંદર બળીને સાફ થઈ જતા વાર લાગે નહીં. એનો વિચાર તમારા મનમાં કેટલો આવે? આપણે કોઈની આંતરડી કકડાવવી નથી, કોઈના આંસુ એની ઉપેક્ષા આપણે કરવી નથી, કોઈની લાચારી જોયા પછી એને સહાય કરવાની તક આપણે જતી કરવી નથી. આવા પરિણામ ભીતરમાં ખેડવીએ તો પ્રભુની નજીક પહોંચી શકાય. જે ઉદારતા મેઘનાદ રાજાના જીવનમાં વણાયેલી હતી, અને એ જ ઉદારતાના કારણે સામે ચાલીને 32,000 રાજાઓ સમર્પિત થવા તૈયાર થાય. એ બધાના મૂળમાં ઉદારતા કાણ છે. લક્ષ્મી કોને બંધાયેલી? જીતેશભાઈ, તમારી ઈચ્છાને બંધાયેલી, તમારી જરૂરતને બંધાયેલી, તમારા પુરુષાર્થને બંધાયેલી, તમે એની સુરક્ષા માટેની જે વ્યવસ્થા કરી એને બંધાયેલી છે, કે તમારા પુણ્યને બંધાયેલી? અને એ પુણ્ય કોને બંધાયેલું? પરમાત્માને બંધાયેલું છે. તો એ પરમાત્માને આપણે છોડવા નથી. પરમાત્માની ભક્તિ ક્લાઇમેક્સ ઉપર થાય એટલી કર્યા વિના રહેવું નથી. આ મેઘનાદ રાજા એ જ ભવની અંદર મેઘનાદ રાજર્ષિ અને મદન મંજરી સાધ્વી એ જ ભવની અંદર મુક્તિધામની અંદર પહોંચે. મતલબ કે બે ભવની અંદર સંસારને સંકેલવાની તાકાત માત્ર પ્રભુના દર્શન અવલ્ય કોટીના ઉત્કૃષ્ટ ભક્તિ ભાવથી કરવાના માધ્યમથી આવું અદભુત સૌભાગ્ય ને સામર્થ્ય ધનરાજ અને ધન્યા એ બંનેના જીવનમાં જે વાવણી થઈ પરમાત્માના દર્શનની, અને એમાંથી ઠેઠ મુક્તિધામ સુધી બીજા ભવની અંદર પહોંચી શકાય એવું સૌભાગ્ય ઉદયમાં આવ્યું છે. એ પરમાત્માને આપણે છોડવા નથી. એ પરમાત્માની ભક્તિ મન મૂકીને કરવી છે. પરમાત્માની આજ્ઞા પાડવાની અંદર ક્યાંય કચાશ રાખવી નથી, કારણ કે આજ્ઞા પાલન રૂપી ભક્તિ એ જ આપણને મુક્તિ તરફ પહોંચાડવાનું કામ કરશે. રાત્રિ ભોજનનો ત્યાગ એ પરમાત્માની આજ્ઞાનું પાલન એના સ્વરૂપ ભક્તિ છે. રાત્રિ ભોજન ત્યાગ એ પણ ભક્તિ. બટેટા ડુંગળી લસણનો ત્યાગ કરો એ પણ એક પ્રકારની ભક્તિ છે. અનંતા જીવોને અભયદાન આપવાનું કામ બટેટા ડુંગળી લસણનો ત્યાગ કરવાના માધ્યમથી કરો. પરમાત્માની આજ્ઞા પાડવાના માધ્યમ સ્વરૂપે કરો. ઓટોમેટિક ભગવાનની ભક્તિ તમારા જીવનમાં ગોઠવાતી જાય, અને આ ભક્તિ ઠેઠ મુક્તિધામ સુધી પહોંચાડવાનું સામર્થ્ય આપણા આત્મામાં પ્રગટાવે અનંતા જીવોને અભયદાન આપવાના માધ્યમથી. તો આવી આજ્ઞા પાલન ભક્તિ સુધી પહોંચવું છે. ભગવાનના દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માન કરતા કરતા પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાનું સામર્થ્ય અંદરમાં પ્રગટાવવાના માધ્યમથી કર્મમાંથી મુક્તિ, જન્મ જરા મરણના બંધનમાંથી મુક્તિ, અને આગળ વધીને અનંત કાળનો આ સંસાર, એમાંથી 84 લાખ યોની, એમાંથી કાયમી ધોરણે મુક્તિ મેળવી અનંતા સિદ્ધોના પરિવારની અંદર વહેલી તકે સામેલ થવું છે. આ રીતે ભક્તિથી મુક્તિ તરફ આપણે સૌ આગળ વધીએ. એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. આજે વિષય પૂર્ણ એટલા માટે કરેલો છે